સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગના આયોજન હેઠળ તથા પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી મયંકભાઈ વૈદ અને નામદેવજી વૈદ આજે આપણને સદાય નિરોગીતા આપતી આદતો વિશે વ્યાખ્યાન આપવાના છે. તો હું વિનંતી કરીશ મયંકભાઈ વૈદને કે આપ આવશો અને સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણે એકવાર તાળીનાદથી મયંકભાઈને વધાવશું. આવો મયંકભાઈ. તેઓ આપણને વક્તવ્ય આપે તે પહેલાં તેમના વિશે ટૂંકી માહિતી આપીશ. અમર શહીદ રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થા છેલ્લા 8 વર્ષથી ભરૂચમાં કાર્યરત છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામે તેમનું સેન્ટર છે અને મયંકભાઈ પટેલ પોતે આ સંસ્થાના પ્રમુખ છે. છેલ્લા 12 વર્ષથી તેમની ઓફિસ અંકલેશ્વરમાં બપોરે 3 થી 5:30 દરિદ્ર નારાયણનું ચેકઅપ કરે છે. મયંકભાઈ પટેલે સ્વાનંદ સંસ્થાની અંદર 30 જેટલા આરોગ્ય સૈનિકોની એક ફોજ નિર્માણ કરી છે, જે અલગ અલગ સ્કૂલો, સંસ્થાઓ અને આધ્યાત્મિક સંગઠનોની અંદર આવી શિબિરનું આયોજન કરીને સ્વાસ્થ્ય વિશે જાગૃતતા આપે છે. સંસ્થા દ્વારા ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત શહેરની અંદર 14થી વધારે સુવર્ણ પ્રાસનના સેન્ટરો છે, જેમાં દર મહિને 6500 બાળકોને નિઃશુલ્ક સુવર્ણ પ્રાસન પીવડાવવામાં આવે છે. સ્વાનંદ સંસ્થા દ્વારા નિરોગી બાળપણ અભિયાન અંતર્ગત શાળાઓની અંદર વધતી બાળકોની બીમારીથી બાળકોને બચાવી શકાય તથા ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડ, જંક ફૂડની ઘાતકતાથી બાળકોને જાગૃત કરી શકાય તેવા અવિરત કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. સ્વાનંદ સંસ્થામાં સેવા આપતા નામદેવજી સ્કૂલોની અંદર જઈને અવિરતપણે બાળકોમાં આરોગ્યલક્ષી વ્યાખ્યાનોનું આયોજન કરે છે. તેઓ પણ આપણને અંતમાં થોડો સમય લાભ આપવાના છે અને એમને પૂજ્ય ગુરુજી અને સંતો સાથે ખૂબ હેતનો નાતો છે. તો આવો સૌ પ્રથમ આપણે સાંભળીએ મયંકભાઈ વૈદને. પૂજ્ય ગુરુવર, કારેલીબાગ તેમજ કુંડલધામ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય ગુરુજી સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા પૂજ્ય દયાળુ સ્વામી તથા સર્વ સંતો ભક્તો, રાજીવ દીક્ષિત મેમોરિયલ સ્વદેશી ઉત્થાન સંસ્થા તરફથી હું બધાનું પ્રેમપૂર્વક સ્વાગત કરું છું. હું વ્યાખ્યાન આપું છું, વક્તવ્ય આપું છું એવું નથી. આપણે બધા પ્રેમથી ભેગા થયા છે સ્વાસ્થ્યના વિષય પર વાત કરવા માટે. એક વાતની શરૂઆત અહીંયાથી કરું. એક બસ જતી હતી, જેમાં 50 યાત્રીઓ હતા. રોડ પરથી બસ ગઈ અને એ બસ આગળ જઈ એક ખાડામાં પડી. ખાડામાં પડવાથી એમાં ઘાયલ થયેલા વ્યક્તિઓમાંથી એક માણસે મોબાઈલ ફોન પર કોઈકને સૂચના આપી, જેથી કરીને 15-20 મિનિટમાં ચિકિત્સાથી સજ્જ હેલિકોપ્ટરો આવ્યા, સાથે મીડિયાના કર્મીઓ આવ્યા. થોડી વાર પછી મૃતકોને કે જે ઘાયલ થયેલા વ્યક્તિઓ છે તેને આર્થિક મદદ કરવા માટે નેતાજીઓ પણ આવ્યા. આખી ચાકાચોંધની અંદર હોસ્પિટલની સર્વિસ પછી 13 માણસો મૃતપાય થયા. બધા માણસોએ કોઈકે એવું કહ્યું કે મીડિયા જવાબદાર છે, મીડિયાને કારણે આ થયું છે. કોઈકે કહ્યું કે ચિકિત્સાને લીધે થયું, કોઈએ કહ્યું કે મોબાઈલને લીધે થયું. વિજ્ઞાનની આ બધી જુદી જુદી વાતો લોકોએ સાંભળી. સાચી વાત એવી હતી કે જે બસ ખાડામાં પડી તેની આગળ જો 20 ફૂટ આગળ ખાલી એક સાંકેતિક બોર્ડ લગાવી દીધું હોત તો આખી ઘટના જ ના નિર્મિત થઈ હોત. અને વિજ્ઞાનની ચકોચાંદનીની અંદર ત્યાર પછી ઘાયલોનું શું થયું તેની પણ કોઈ માહિતી નથી મળી. ત્યાર પછી સાચી ઘટના કહું તો એની અંદરથી 13 માણસો જે બચ્યા તેમાંથી પણ 7 મૃતપાય થયા. 3 માણસો કાયમી આજીવન બેડ રેસ્ટ થયા અને બાકીના માણસો જીવિત થયા. આખી ઘટના પછીથી કોઈએ ચર્ચા નથી કરી. કોઈકે વિજ્ઞાનને એ આપ્યું, કોઈકે મીડિયાને આપ્યું. આ બધી ચકોચાંદનીની અંદર સાચી વાત એટલી જ હતી કે જો 20 ફૂટ આગળ ખાલી એક સાંકેતિક ચિહ્નનું બોર્ડ લગાવી દીધું હોત કે આગળ ખાડો છે તો આ ઘટના જ ના નિર્મિત થઈ હોત.
તો અત્યારે સંસ્થા તરફથી, આયુર્વેદ તરફથી હું એક બોર્ડ લગાવવા માટેના પ્રયત્ન તરીકે અહીંયા ઉપસ્થિત થયો છું કે આ એક આપણે બોર્ડ ભેગા થઈને લગાવીએ. આયુર્વેદાચાર્યોએ પહેલા આ બોર્ડ મૂકેલું જ હતું, પણ વિજ્ઞાનની ચકોચાંદનીની અંદર એલોપેથી જગતે આ બોર્ડના ચિહ્નો મિટાવી દીધા છે. એવું કહું તો ખોટું નથી. એટલા માટે ફરીથી આયુર્વેદ આ બોર્ડો મૂકવા માટે અમે પ્રયત્નશીલ છે. તો અહીંયાથી શરૂઆત કરું. અત્યારે સમજો કે સૌથી વધારેમાં વધારે શરીર માટે કોઈ પણ માણસને જરૂરિયાત હોય તો શું છે? તો કે પહેલું આહારને સ્થાન આપે છે. આપણા ઋષિમુનિ ગણે આહારને સ્થાન નહોતું આપ્યું, પહેલા મનને સ્થાન આપ્યું હતું. અત્યારે આખા વિશ્વની અંદર સૌથી વધારે જો રોગીઓ હોય ને તે સાયકોસોમેટિક છે. 95% જેટલા અત્યારે માણસો જે પીડિત છે તેમાંથી સોમોસાઇટ્રિક કહી શકાય એ પ્રકારના દર્દીઓ છે. આ પરિસ્થિતિ છે. તો આયુર્વેદે આપણને આ બધી બાબતો પહેલેથી સમજાવેલી હતી કે મનની માવજત કરવી. એટલા માટે તો આપણને એવું કહેલું કે સાત્વિક ગુણ વધારો. તમસ ગુણ છે, રજસ ગુણ છે અને સાત્વિક ગુણ છે. આ ત્રણે ગુણની અંદર આપણે સાત્વિક ગુણને જ પ્રાધાન્ય આપેલું હતું. બોડીની અંદર જ્યાં સુધી સાત્વિકતા હશે ત્યાં સુધી શરીર બીમાર નહીં થાય. આ બેઝિક બાબતો આપણને પહેલેથી કહ્યું હતું. ત્યાર પછી આખું વિશ્વ જે નિર્મિત છે તે પંચમહાભૂતથી નિર્મિત છે. એની અંદરથી 5 તત્વો આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. એની અંદરથી 3 દોષ તરીકે આપણે શું લીધું? તો કે વાયુ લીધું, અગ્નિ લીધું અને કફ લીધું. આ 3 દોષોને આપણે લીધા. અત્યારે મૂળભૂત બાબત એ છે કે આપણે ભોજન તો લઈએ છીએ, શક્તિની જરૂરિયાત છે આપણને, જીવન જીવવા માટે આપણે આહારની જરૂરિયાત છે, પણ અત્યારે આપણે આહાર પચે એના તરફ કોઈ ધ્યાન જ નથી આપતું. સૌથી જરૂરી બાબત જે છે તે જઠરાગ્નિ છે, પિત્ત છે. તો જઠરાગ્નિને આપણે પ્રાધાન્ય જ નથી આપતા, જેથી કરીને બીમાર થઈએ છીએ. ભોજન ખાવું જરૂરી છે, પણ એનાથી વધારે જરૂરી પચાવવું છે. જો ભોજન સામ્યક રીતે પાચન થશે તો શરીર બીમાર નહીં થાય, અને જો પચે નહીં તો શું થશે? તો કે જે રસ ધાતુ છે તે કાચી રહેશે, અને આ કાચી રસ ધાતુ એટલે આમમ હિ સર્વ રોગાનામ મૂલમ. આપણને આયુર્વેદે આવું કહ્યું છે કે આમ જ બધા રોગોનું કારણ છે. તો પહેલામાં પહેલી વસ્તુ આ જઠરાગ્નિને આપણે શું કરવું જોઈએ? તો કે બિલકુલ સૂક્ષ્મ છે, જેથી કરીને એક્સરેની અંદર, પેથોલોજીકલ લેબોરેટરીની અંદર પૃથ્થકરણ કરીએ છીએ તે વખતે મોજૂદગી મળતી જ નથી, જેથી આપણે જઠરાગ્નિને સ્વીકારતા નથી. પણ ભોજન પચે છે જઠરની અંદર કે સંગ્રહણીની અંદર, ભોજન પચે છે, જેથી કરીને આપણને ખબર તો પડે છે કે એનું અસ્તિત્વ તો છે જ, અને એ બધાએ માનવું જ રહ્યું. પંચમહાભૂતથી જગત રચાયું છે, અને તે નિર્ણયને સ્વીકારીને આયુર્વેદે પોતાનું બધું જ વિજ્ઞાન તેના આધારે ગોઠવ્યું છે. એટલે યથા પિંડે તથા બ્રહ્માંડે. આપણે આવું કહ્યું. અમર છે, અચળ છે, અને વ્યાપક સિદ્ધાંતો આ પંચમહાભૂતથી જ રચાયેલા આપણને જોવા મળે છે. આ 5 તત્વોની અંદર અગ્નિ તત્વ સૌથી પ્રમુખ છે, કે જે શરીર બનાવે છે, શરીરને જીવાડે છે. એટલે આપણે જઠરાગ્નિની માવજત કરવી જ પડશે. આપણે એવું કહીએ છીએ કે જઠરાગ્નિ જો આપણે નહીં માવજત કરીએ તો જે ખાધેલું ભોજન છે તે નથી પચતું, અને આ નહીં પચેલો જે ખોરાક છે તે જ આમ છે, અને આમ જુદા જુદા સ્થાનની અંદર જાય છે. પિત્ત સ્વરૂપે છે, 5 સ્થાન છે. તેની અંદરથી આપણે શું કરીએ? તો કે 5 સ્થાનની અંદરથી પાચક પિત્તને જ આપણે અગ્નિ કયો છે, જઠરાગ્નિ કયો છે. તો આ 5 પિત્ત મુખ્ય ગણેલા છે. તેની અંદરથી આયુષ્ય બને છે, શરીર બને છે. આ બધી બાબતો, આનંદ, બધી જ વસ્તુ આપણને પાચક પિત્તમાંથી મળે છે. તો આ પાચક પિત્ત સૌથી અગત્યની બાબત છે, અને એની વિકૃતિથી મનુષ્યમાં રોગો આવે છે. બધા જ રોગો આ મંદાગ્નિને લીધે જ થાય છે. ખોરાકનો જે સાર છે, આપણે જે ખોરાક ખાઈએ એનો જે સાર છે તે પિત્ત છે. સમજો કે એ પિત્ત જ્યારે રસ ધાતુ બનાવે ત્યારે આ રસ ધાતુ જ આપણા શરીરની અંદર શરીરને જીવવા માટે સૌથી અગત્યની બાબત છે, અને એની માવજત થવી જ જોઈએ. જ્યારે આ રસ ધાતુ હોજરીની અંદર જાય છે તે વખતે
પકવાશયની અંદર રસ ધાતુ હોય અને ના પચેલી હોય તો શું થાય? સંગ્રહણી થાય. બધા રોગો, અલગ અલગ જે રોગો બતાયા છે તે બધા રોગો ત્યાં આગળથી જ આમ પચતો નથી એને લીધે જ થાય છે અને જુદા જુદા સ્થાનમાં એકત્રિત થાય. આ આમ જુદા જુદા સ્થાનમાં ભેગું થાય એને લીધે જુદા જુદા રોગો થાય. ઉદાહરણ તરીકે ખાલી કહું તો તમારા પેટની અંદર, હોજરીની અંદર આમ કાચો રહેલો ભેગો થાય, સંગ્રહિત થાય તો શું થાય? તો કે આપણે કહીએ છીએ ને કે આપણને પાચન નથી થતું, ઓડકાર આવે છે. આ બધા રોગો કાચા આમને લીધે થાય. ધારો કે આંખની અંદર પહોંચ્યું તો આંખની અંદર આપણને આંજણી થાય છે, જે કંજક્ટિવાઇસિસ એટલે લાલ આંખ થાય છે. ત્યાર પછી સમજો પાણી નીકળે છે. આ બધા રોગો આંખમાં જવાથી થાય. કાનમાં જશે તો કર્ણપુઈ થશે, કાનની અંદર સોજો આવશે. આ બધી બાબતો કાનમાં જવાથી. એટલે જે અલગ સ્થાનની અંદર જ્યારે આમ રોગ સંગ્રહિત થાય તો તે ત્રણ ધાતુ, દોષો, મળ એને વિકૃત કરી અને આપણા શરીરને બીમાર કરે છે. એટલા માટે આપણે કહ્યું કે પહેલામાં પહેલી વસ્તુ આપણે જઠરાગ્રાની જ માવજત કરવી જોઈએ. આ એક બેઝિક બાબત. એને લીધે આપણે ત્યાર પછી શું શરીરની અંદર ધ્યાન રાખીએ કે જેથી કરીને તંદુરસ્ત રહી શકીએ? તો આપણા શરીરની અંદર આપણે બે જ ક્રિયા કરીએ, ભોજન લઈએ અને પાણી લઈએ. કોઈ પણ ફેક્ટરીની અંદર જ્યારે કોઈ પ્રોડક્ટ બગડે ને તો તે વખતે આપણે શું જોઈએ? તો કે R&D ડિપાર્ટમેન્ટ હોય તો તે વખતે પહેલાં એવું જોઈએ કે ભાઈ એની અંદર પ્યોરિટી છે? તો કે હા, પરફેક્ટ પ્યોરિટી છે. તો કે બરાબર છે. તો આગળ એની પ્રોસેસમાં કોઈ પ્રોબ્લેમ છે? તો કે ના, નથી પ્રોબ્લેમ. તો પ્રોડક્ટ બગડી જ ના શકે. એ રીતે આપણે કાયમ જ ભોજન અને પાણીની જો કાળજી રાખીશું, ઋતુચર્યા પ્રમાણે, દિનચર્યા પ્રમાણે જો આહાર વિહાર અને ભોજનને ગોઠવીશું તો આપણે બીમાર નહીં થઈએ. તો એના માટે આપણા ઋષિઓએ આપણને સિદ્ધાંતો આપ્યા. તો તે એના મારફત આપણને જે સિદ્ધાંતો મળ્યા, ભાગવત ઋષિએ આપણને 3000 સૂત્રો આપ્યા છે. રાજીવભાઈએ બહુ સરસ રીતે આપણને એની અંદરથી 50 સૂત્રો સમજાયા કે જે કળિયુગની અંદર આપણને તંદુરસ્ત રાખી શકે એમ છે. જો આપણે આટલું પણ પાલન કરીશું ને તો કળિયુગની અંદર આપણે તંદુરસ્ત રહી શકીશું. તો એના માટે પહેલી શૃંખલાની અંદર સ્વામીજી આપણે ભોજન પાણીના નિયમો આપણને કયા જ છે. ફરીથી થોડા રિપીટ કરી લઉં છું. તો ભોજન પાણીના નિયમોની અંદર આપણે શું કરીએ? સવારે ઉઠી અને સૂર્યોદય થાય એના 2.5 કલાકની અંદર આપણે ગરિષ્ઠમાં ગરિષ્ઠ ભોજન લઈ શકીએ. પાણીના નિયમની અંદર એવું કે જમ્યા પછી 1.5 કલાક પછી જ પાણી પીએ અને પાણી જ્યારે પણ પીએ ત્યારે બેસીને ઘૂંટડે ઘૂંટડે પીએ. જે માણસો આ નિયમોનું પાલન કરશે તો તે લોકો સદા તંદુરસ્ત રહેશે. સવારનું ભોજન જો આપણે ખર્ચી નાખ્યું હોય, એટલે વાપરી નાખ્યું હોય, તો આપણા શરીરની અંદર બીજું ભોજન લેવા માટે આપણે બપોરે હકદાર છે. પણ જો સવારનું જ ભોજન આપણે ના વાપર્યું હોય તો બપોરે ભોજન લેવા માટે આપણે હકદાર નથી. કેમ કે હજી સવારની જ ભોજન આપણી પાસે પડેલું છે ને તે વખતે આપણે જો પાછું નવું ભોજન નાખીશું તો તે વખતે શરીરમાં અતિરિક્તતાને લીધે આપણું શરીર બીમાર પડે છે. અને સાંજનું ભોજન સૌથી અગત્યનું સૂર્યાસ્ત પહેલા લઈ લો. જે માણસો સૂર્યાસ્ત પહેલા ભોજન લેશે તેના શરીરની અંદર 90% રોગ જ નહીં આવે. કદાચ દિવસના ભોજનની અંદર 19-20 થશે તો તે આપણે સ્વીકારી શકીશું, પણ રાતનું ભોજન જો લેટ થશે તો તે બીમારીનું જ કારણ બનશે. આ સૌથી અગત્યનો નિયમ આપણને કયો છે. એની પાછળનું સાયન્સ શું છે? તો કે સવારની અંદર જ્યારે પણ આપણે ભોજન લઈએ છીએ તો 7 થી 9 વાગ્યાનો સમય તમારી હોજરી જે છે તે હાઈએસ્ટ એફિશિયન્સી લેવલ પર હોય, જેથી કરીને ગરિષ્ઠમાં ગરિષ્ઠ ભોજન આપણે પચવી શકીએ. ત્યાર પછી જે તમારું પેન્ક્રિયાસ છે, જે પાચક રસ બનાવે છે, તો ઇન્સ્યુલિન પણ બનાવે છે અને પાચક રસ પણ બનાવે છે, તો તે એક્ટિવ થાય છે. એનો સમય 9 થી 11નો છે. ત્યાર પછી તમારા હૃદય આવે છે, ત્યાર પછી નાનું આંતરડું આવે છે, મોટું આંતરડું આવે છે. આ રીતે જે તમારા ઓર્ગન્સ છે તેનો 1 by 1 હાઈએસ્ટ એફિશિયન્સી ટાઈમ છે. તો તે વખતે ગરિષ્ઠમાં ગરિષ્ઠ ભોજન લઈશું તો પણ પચી જશે. અને રાતનું ભોજન જે વખતે તમારા અવયવો આરામની મુદ્રામાં હોય તો તે વખતે તમે ભોજન નાખશો તો તે વખતે કોઈ પણ હોય, ઘરની અંદર એક સામાન્ય ઘટના કહું તો કે તમારા પત્ની હોય કે ઘરની કોઈ પણ લેડીઝ હોય ને કોઈ મહેમાન આવ્યું હોય અને એને 10 વાગે એવું કીધું હોય ઉઠાડીને કે જરા ભજીયા કે પકોડા બનાવી લો અને ગેસ્ટ છે, એક દિવસ કરી નાખશે. બીજે દિવસે કરવાનું હશે તો ત્રીજે દિવસે કરવાનું હશે તો વારંવાર આ ઘટના જો બનતી જશે ને તો તે વખતે એ ઇનકાર કરવા માંડશે કે ભાઈ તમારે બનાવવું હોય ને તમારે ગેસ્ટ લાવવા હોય ને તો તમે વહેલા લઈ આવો, નહીં તો પછી હું નહીં બનાવું એમ.
તો તમારા ઓર્ગનની પણ પરિસ્થિતિ આવી જ છે. તે વખતે એનો રેસ્ટિંગ ટાઈમ છે, જેથી કરીને તે વખતે એ વિથડ્રો કરે છે પછી અને હાઈએસ્ટ એફિશિયન્સી પર કામ નથી કરી શકતું. તો રાતનું ભોજન સૂર્યાસ્ત પહેલાં આપણે કરી લઈએ કે એનો સુવાનો ટાઈમ 7 થી 9નો છે હોજરીનો. તો એટલા માટે આપણે સાયન્સમાં કહ્યું આપણને કે સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં કરી લો. બીજી વસ્તુ, જમ્યા પછી 1.5 કલાક પછી જ આપણે પાણી પીતા હોય, તો 1.5 કલાક પછી જ કેમ પાણી પીવાનું? એટલા માટે 1.5 કલાક પછી જ પાણી પીવાનું કે જે તમે પાણી પીવ છો તે તમે ચાવીને હોજરીની અંદર તમારો ગયેલો જે ખોરાક છે તેની અંદર પેસ્ટ બનાવે છે. ત્યાં આગળ પાચક રસો જે છે તે તમારા ભોજનને પચાવે છે અને આ પાચક રસો પચેલા ભોજન સારી રીતે પચી જાય. એટલા માટે કે ત્યાં આગળ ધારો કે તમારા શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ નાખ્યું, તો કાર્બોહાઈડ્રેટ્સનું ત્યાં જ આગળ સેપરેશન થઈ અને પચીને આગળ જાય છે. જ્યાં કાર્બોહાઈડ્રેટનું સેપરેશન નથી થતું તો ત્યાં આગળના ઓર્ગનની અંદર પણ એ પચેલું બનતું જ નથી અને ડિફ્રોસિંગ સિસ્ટમ સુધી અનપચેલો ખોરાક જ જાય છે. પહેલામાં પહેલી વસ્તુ, જ્યારે નાના આંતરડાની અંદર જાય ત્યાં એબ્સોર્પ્શન આવે અને સોલિડ ક્યારે એબ્સોર્બ નથી થતો, લિક્વિડ જ એબ્સોર્બ થાય. ત્યાં આગળથી રસ, રક્ત, મળ, મૂત્ર અને આ બધી વસ્તુ ત્યાંથી જ બને છે. વીર્ય સુધીની બધી જે છે મળ, મૂત્ર, રસ, વીર્ય આ બધું ત્યાં આગળથી આપણને મળી જાય છે, બની જાય છે. તો નાના આંતરડાની અંદર એબ્સોર્પ્શન થાય તો તે પહેલાં આપણે પાણી નાખવું પડે અને આ ક્રિયા 1.5 કલાકથી 3.5 કલાક સુધી ચાલતી હોય. ત્યાર પછી આગલા ઓર્ગનની અંદર જાય તો તે વખતે એબ્સોર્પ્શન આવવું જોઈએ ને એટલા માટે આપણને એવું કહેવામાં આવે કે 1 કલાકથી લઈને 1.5 કલાક સુધીની અંદર આપણે જમ્યા પછી પાણી પીવું. જો તે વખતે આપણે પાણી પીશું તો શરીરની અંદર ભોજનને પચાવવા માટે જે અગ્નિ છે તે મંદ થઈ જાય છે અને જે તમારો એસિડ છે તે પાતળો થઈ જાય છે. તો એસિડ પાતળો હશે તો પણ સરખું નહીં પચે અને તમારું અગ્નિ પણ મંદ થયો હશે તો પણ સારી રીતે નહીં પચે. જ્યારે પણ ભોજન નથી પચતું તો તે વખતે શરીરની અંદર 2 ઘટના બને. નહીં પચેલું ભોજન શું પેદા કરે? તો કે વાયુ પેદા કરે. અને સમજો કે સારી રીતે નહીં પચેલું ભોજન હોય તો ગેસ ત્યાંથી જ જનરેટ થાય અને કોલેસ્ટ્રોલ પણ ત્યાંથી જ જનરેટ થાય. તો ભોજનને સારી રીતે આપણે પચાવી દઈએ. જો પચેલું ભોજન હશે તો એ આપણા શરીરની અંદર ફોલિક એસિડ જનરેટ કરશે અને નહીં પચેલું ભોજન હશે તો 103 પ્રકારના વિષ આયુર્વેદે બતાવ્યા છે. એલોપેથી એવું કહેશે કે યુરિક એસિડ જનરેટ થયું, ટ્રાઇગ્લિસરાઇડ જનરેટ થયું, કોલેસ્ટ્રોલ જનરેટ થયું, એલડીએલ જનરેટ થયું, વીએલડીએલ જનરેટ થયું. એણે બધા અલગ અલગ નામ આપ્યા છે. આયુર્વેદે તમને સિમ્પલ ભાષામાં એવું કહી દીધું કે 103 પ્રકારના વિષ ત્યાંથી જ નિર્માણ થાય છે. તો આપણે શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી 1.5 કલાક પછી જ પાણી પીવાનો આગ્રહ રાખીએ અને ઘૂંટડે ઘૂંટડે પાણી પીએ. તો આ મેં ભોજનની અને પાણીની વાત કરી. બધાએ આગલા સેશનની અંદર આ વાતો સ્વામી નામદેવજી પાસેથી સાંભળેલી છે, તે છતાં હું સંક્ષિપ્તની અંદર આ બાબતો મેં કહી દીધી. ત્યાર પછી કયા ભોજનની અંદર આપણે ભોજન બનાવવું જોઈએ? સૌથી અગત્યની બાબત છે. ગઈકાલ સુધી તો આપણી પાસે સમૃદ્ધિ હતી, જેથી કરીને આપણે સુવર્ણ વાસણની અંદર ભોજન બનાવતા હતા. હવે આપણે એવું કહી નથી શકતા કે સુવર્ણના વાસણોની અંદર આપણે ભોજન બનાવીએ. તો અત્યારે માટીના વાસણ આપણા માટે શ્રેષ્ઠ છે. રાજીવભાઈએ આ વસ્તુ લેબોરેટરીની અંદર પણ ટેસ્ટ કરી હતી કે જ્યારે આપણે દાળ બનાવી અને માટીની હાંડીમાં બનાવી અને લેબોરેટરીમાં ટેસ્ટિંગ્સમાં આપી અને સમજો ત્યાર પછી પ્રેશર કુકરમાં બનાવીને અને ટેસ્ટિંગ્સમાં આપી તો તે વખતે પ્રેશર કુકરમાં બનેલી દાળની અંદર 93% પ્રોટીન કન્ટેન્ટ મોજૂદ મળ્યા, બાકીના બધા રપ્ચર થઈ ગયા. અને માટીની હાંધેલી બનાવેલી દાળમાં 100% પ્રોટીન કન્ટેન્ટ મોજૂદ મળ્યા. તો આપણે સમજો કે અત્યારે શું કરી રહ્યા છે તો કે સમાજના એક ઘરની અંદર આપણે જોવા જઈશું તો અત્યારે પ્રેશર કુકરની અંદર દાળ બને છે. જે કહેવામાં આવ્યું છે કે ડાયાબિટીસ જનરેટ કેવી રીતે અત્યારે આટલા બધા માણસોમાં થયો, એનું કારણ આપણને અહીંયા આગળથી ખબર પડશે. અને એને અમે ટેસ્ટિંગ્સ કર્યું ત્યારે પણ ખબર પડી કે જે માણસોને માટીની હાંધેરીમાં પકાવેલી દાળ અમે ખવડાવી વારંવાર અને જેને ડાયાબિટીસ હતો એને ખાલી ભોજન પાણીના નિયમો અમે પાલન કરાયા અને માટીની હાંડીની અંદર બનાવેલી દાળને ખવડાવી તો એ માણસોને 3 મહિના પછી ડાયાબિટીસની અંદર કમ્પ્લીટ રિઝલ્ટો મળ્યા, એટલે ઓછું થઈ ગયું. તો કહેવાનો મતલબ એવો કે ખાલી પ્રેશર કુકર તમારા માટે શું નુકસાન કરી શકે તો કે તમારા શરીરની અંદર પ્રોટીન જે આપણે શક્તિની પૂર્તિ માટે વાપરીએ છીએ તો તે 60% પ્રોટીન મળે છે.
જ્યારે આ જ ઘટનાઓ 7% પ્રોટીન મળે છે અને શરીરને તો શક્તિની જરૂરિયાત 100% છે, તો તે વખતે તમે 15 વખત નિયર બાય દાળ ખાશો ત્યારે જઈને તમારી જે જરૂરિયાત છે શક્તિની તે પૂરી થશે. એટલા માટે વારંવાર ભૂખ લાગે છે આપણને, અને વારંવાર ભૂખ લાગવાથી આપણે વારંવાર ખાઈએ છીએ. શરીર ડિમાન્ડ કરે છે ભૂખ, પણ જ્યારે એને તૃપ્તિ જ નથી મળતી, જ્યારે માટીના વાસણની અંદર બનાવેલી દાળનો સ્વાદ પણ છે અને તૃપ્તિ પણ છે અને પ્રોટીન કન્ટેન્ટ પણ છે. એટલા માટે સૌથી સારામાં સારા વાસણ તરીકે બધાને પોસાય એવા જો વાસણ વાપરવા હશે તો તમે માટીના વાસણ વાપરી શકો છો. ત્યાર પછી તમે પિત્તળના વાસણની અંદર, તાંબાના વાસણની અંદર, કાંસાના વાસણની અંદર, એની અંદર પણ પ્રયોગો કર્યા તો નિયર બાય 90 થી 93% પ્રોટીન કન્ટેન્ટ મોજૂદ મળ્યા છે. એલ્યુમિનિયમ આપણા માટે શ્રેષ્ઠ નથી. 0.01% ppm જો એલ્યુમિનિયમની માત્રા શરીરની અંદર જો રહી જશે તો હેવી મેટલ હોવાથી એ લોકો અસ્થમેટિક પેશન્ટ બનશે જ. શરીરની અંદર અસ્થમા થશે ને થશે. તો શક્ય હોય ત્યાં સુધી આપણે ઘરની અંદરથી એલ્યુમિનિયમના વાસણો કાઢી નાખીએ, કે એને ના વાપરીએ. આ મૂળભૂત રીતે વાસણોની વાત થઈ કે ભાઈ વાસણો આપણે કયા વાપરવા. બીજી વસ્તુ સૌથી અગત્યની બાબત એ છે કે અત્યારે આપણે સાદી સમારોહની અંદર જે ભોજન ખાઈ રહ્યા છે એ ભોજન સૌથી નુકસાનકારક છે, સૌથી નુકસાનકારક. હું કોઈ પણ સાદીનો વિરોધી છું એવું નથી કહેતો, પણ ત્યાં આગળ જે અત્યારે સમાજની અંદર ખાવાનું ખવાઈ રહ્યું છે, કોઈ પણ હૃદય પર હાથ મૂકીને ચોક્કસથી પૂછી શકે છે કે તમે ત્યાં આગળ ખાધેલું ખાવાનું ખાધા પછી બીજે દિવસે ઘરે આવીને સંતુષ્ટ છો કે તંદુરસ્ત છો? તો કોઈ પણ માણસ હૃદય પર હાથ મૂકીને એવું નહીં કહે કે હું બીજે દિવસે સ્વસ્થ છું. એટલા માટે સ્વસ્થ નથી, એની પાછળનું સામાન્ય સાયન્સ કહેવા માટે હું પ્રયત્ન કરું છું. જ્યારે કોઈ પણ સાદી વિવાહની અંદર આપણે ખાવાનું ખાવા જઈએ છીએ તો તે વખતે પહેલા સ્ટાર્ટિંગની અંદર આપણે જઈશું તો વેલકમ ડ્રિંક તરીકે આપણને કોઈ પણ ઠંડુ પીણું આપવામાં આવશે, કે સમજો કે નિયર બાય 5-7 ડિગ્રીનું એક પીણું આપવામાં આવશે. તમારા શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર 37 ડિગ્રી છે. જ્યારે તમને 5-7 ડિગ્રીનું કોલ્ડ ડ્રિંક આપવામાં આવશે કે વેલકમ ડ્રિંક આપવામાં આવશે તો તમારા શરીરે એ 5-7 ડિગ્રીના ટેમ્પરેચરના પીણાને પચવવા માટે 37 ડિગ્રી પર લાવવું પડશે. એના માટે શરીરના અલગ અલગ ઓર્ગનમાં જતા બ્લડે એના ઉપર પ્રેશર લાવી અને એને ગરમ કરીને 37 ડિગ્રી જનરેટ કરવું પડશે. ત્યારે તમે આગળ જશો, ત્યાર પછી તમે સૂપ પીશો. સૂપ પીશો તો તે 50 ડિગ્રીનું સૂપ હશે, ગરમ ગરમ તમે સૂપ પીવો છો. તો 50 ડિગ્રીના ટેમ્પરેચરના સૂપને પણ 37 ડિગ્રી પર લાવવું પડશે. તો તે વખતે પહેલા 7 થી 37, પછી 50 થી 37, ત્યાર પછી આગળથી જશો તો અલગ અલગ સમયે જે ભોજન પચે છે તે તમારા ભોજનની અંદર તરત તમે એવું કહેશો કે હવે અમે ફાસ્ટફૂડ ખાઈએ છીએ, એટલે ફાસ્ટફૂડના કાઉન્ટર હોય તો ફાસ્ટફૂડ આપણે ખાશું તો જે ફાસ્ટફૂડ આપણે ખાઈ રહ્યા છે, મેંદાની પ્રોડક્ટો ખાઈ રહ્યા છે, જે ચાઉમીન છે, મંચુરિયન છે, જે આપણને પીઝા બર્ગર બધું મૂકેલું છે, તો તેને પચવા માટેનો સમય કે જેની અંદર મેંદો યુઝ થયો છે, કે જે લોકો તળાયેલી વસ્તુઓ છે તેને પચવા માટે જે સમય લાગે છે તે 6 કલાક, 5 થી 6 કલાક, 7 કલાકનો સમય લાગે છે. પહેલામાં પહેલી વસ્તુ શરીરની આ એક બહુ અગત્યની બાબત છે કે તમારા શરીરની અંદર જે ભોજન સમજો કે 3 કલાકની અંદર પચે છે અને એક ભોજન 7 કલાકની અંદર પચે છે, તો 7 કલાક પછી જ તમારો વાલ ખુલે છે કે જે આગળના ઓર્ગનની અંદર પચ્યા પછી જશે. ત્યાં સુધી વાલ નથી ખુલતો. જે 3 કલાકનું જે ભોજન છે તે સડશે ત્યાં સુધી. તો આ ભોજન સડે છે જેને લીધે આપણને નુકસાન થાય છે. ટેમ્પરેચરની સાથે વાત કરી તેવી રીતે હું આગળ વાત કરું. છેલ્લે આપણે 0 ડિગ્રીનું પાછું આઈસ્ક્રીમ ખાઈ લઈએ. છેલ્લે બધું પતાવીને આવ્યા પછી કે મેઇન કોર્સ લીધા પછી છેલ્લે પાછા આપણે આવીએ તો કે 0 ડિગ્રીનું આઈસ્ક્રીમ ખાઈએ. શરીરને વારંવાર ગિયર બદલવાથી શું પ્રોબ્લેમ આવે તો કે શરીરે એની અંદર કોઈ હીટર મૂક્યું જ નથી. ભગવાને લોહીના પ્રેશરથી જ એને ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે. તો આપણે આટલા વેરિએશનનો ખોરાક ખાઈશું, આટલા જુદા જુદા ટાઈમિંગે પચતો ખોરાક ખાઈશું તો શરીર કેવી રીતે તંદુરસ્ત રહી શકે? એટલા માટે બીજે દિવસે કોઈ પણ માણસ તંદુરસ્તી નથી અનુભવતો. એના કરતાં ત્યાં આગળ ખાવું હોય ને તો દાળ ભાત શાક રોટલી તમે ખાઈને આવી જાઓ. કદાચ તમે એવું કહેશો કે ના હું સ્વાદનો જ આગ્રહી છું, તો કદાચ હું એટલું જ કહું છું બીજું કંઈ નહીં ખાતા, ખાલી ફાસ્ટફૂડ ખાઈ લો. તે દિવસે બીજું કંઈ ના ખાઓ. એટલા માટે કે નુકસાન નથી કરતું એવું નથી કહેતું. નુકસાનની વાત છોડીને સ્વાદની વાત કરું
તો પણ તે વખતે હું એવું કહું બીજું કંઈ નહીં ખાતા, 6 કલાકે પચતો ખોરાક તમે એ દિવસે ખાઈ લો, તો પણ શરીર પર ઓછું નુકસાન થશે. તો આ સાદી સમારોહની અંદર આપણે જઈએ ને જે ભોજન ખાઈએ તેની અંદર આપણે ચોક્કસ કાળજી રાખીએ. અત્યારે જેટલા પણ ફૂડ પોઈઝનિંગના જે કેસો અત્યારે આપણા સમાજની અંદર બની રહ્યા છે, તે લગ્ન પછી આયા પછી બીજે દિવસે મેક્સિમમ માણસો બીમાર કન્ડિશનમાં મળે છે. આટલો બધો ખર્ચ કર્યા પછી જો માણસો બીમાર થવાના હોય તો એ ખર્ચ સમાજ માટે નુકસાનકારક નીવડે એવું લાગી રહ્યું છે. તો આની અંદર બધા માણસો કાળજી રાખે. આ ભોજનની મેં વાત કરી. ત્યાર પછી અત્યારે સમજો કે બાળકોની એક સમસ્યાની સાથે વાત કરી લઉં. તો બાળકોને સમજો કે ભણતા બાળકો છે તે કફ પ્રધાન અવસ્થામાં છે. બાળકો 14 વર્ષ સુધી કફની પ્રવૃત્તિમાં હોય, ત્યાર પછી 40 વર્ષ સુધી યુવાન અવસ્થામાં હોય અને ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં હોય. તો આ બધા માણસો જે ઉંમર સાથે જેમની પ્રકૃતિ ચેન્જ થાય છે, તો 14 વર્ષના બાળકોને તંદુરસ્ત રાખવા હશે તો આપણે શું કરવું પડશે? કફ પ્રવૃત્તિના બાળકો છે તો પહેલામાં પહેલી વસ્તુ એમને તંદુરસ્ત રાખવા હશે તો ઔષધિની તો હું વાત પછી કરવાનો જ છું, બરાબર છે? કે ભાઈ આપણે શું કરીએ, તો કે આવું કરીએ તો એ તંદુરસ્ત રહે. પણ સાથે એક વસ્તુ ચોક્કસથી કરીએ, ચૂનો ખવડાવીએ. ચૂનો બેસ્ટ વાતનાશક છે અને સાથે કફ પણ નાશ કરે છે. ચૂનો ખવડાવીએ. જો બાળકોના મગજનો વિકાસ સરખી રીતે કરવો હશે તો એને કેલ્શિયમ પ્રોવાઈડ કરો. બેઝિક એલિમેન્ટ છે. અત્યારે જે બાળકો નાના બાળકોને એવું થઈ ગયું છે કે આને યાદશક્તિ નથી, ગ્રોથ નથી આવતો, એ લોકો નબળા છે. તો પહેલામાં પહેલી વસ્તુ આ બધી બાબતોની અંદર સૌથી પ્રમુખમાં પ્રમુખ જો કોઈ વસ્તુ એલિમેન્ટરી કરવાની હોય તો તે ચૂનો ખવડાવવાનું ચાલુ કરો બાળકોને. એટલા માટે કે આ ચૂનો જો ખાશે તો સમજો મગજનો વિકાસ બહુ સારી રીતે થશે. બેઝિક એલિમેન્ટ છે. શરીરની અંદર જેટલા પણ માઇક્રોન્યુટ્રિયન્ટ ભગવાને બનાવેલા છે એને વપરાશ કરવો હશે કે સારી રીતે એ કામ કરે, એના માટે જો કોઈ કામ કરવું હશે તો એની અંદર કેલ્શિયમ નાખવો જ પડશે. જો કેલ્શિયમ નહીં હોય તો બાકીના એલિમેન્ટો સરખી રીતે કામ નહીં કરે. બીજી બાબત, એને સૂર્યપ્રકાશમાં રાખો. બાળકોને સૂર્યપ્રકાશની અંદર રમવા દો. અત્યારે બાળકોની સૌથી મોટી સમસ્યા હોય તો સ્કૂલના બર્ડન હશે કે જે કારણ હશે તે. રાજુભાઈ તો એવું કહેતા હતા કે સવારની સ્કૂલ જ ના હોવી જોઈએ, એને લેટેસ્ટ સ્કૂલ કરો. અને સમાજને એમણે આગ્રહ કરેલો છે, મારવાડી સમાજની સામે એક વ્યાખ્યાન હતું તેમાં એમણે કહ્યું છે કે તમારી પાસે પૈસા છે તો તમે એવી સ્કૂલ જનરેટ કરો કે જેથી કરીને એ થોડા કામ કરતા થાય, જેથી કરીને દૈનિક બાકીની ક્રિયાઓની અંદર રમતગમતથી માંડીને બધો થોડો સમય ફાળવી શકાય. તો આ મૂળભૂત બાબત રાજીવભાઈએ કહી હતી. ઔષધિની અંદર સાથે વાત કરી દઉં તો કફ પ્રધાન જે પણ શરીર છે, ઘરની ઔષધિ તરીકે જો બાળકને કંઈક આપવાનું હોય તો શું આપી શકાય? તો કે અજમો, મીઠું અને હળદર આપો અને ગોળ આપો. ગોળ ખવડાવતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ગોળ નવો ગોળ હશે તો તે કફકર છે, કફ કરશે ને કરશે જ. જૂનો ગોળ છે તે ત્રિદોષનાશક છે. એટલે કોઈને પણ અજમો, મીઠું, હળદર અને ગોળ ખવડાવો. જે બી બાળકો અજમો, મીઠું, હળદર અને ગોળ ખાશે તો તેને કફની સમસ્યા ઓછામાં ઓછી રહેશે. અને બીજી વસ્તુ મેં તમને કહ્યું કે અગ્નિની પ્રાધાન્યતા આપવાની હશે. તો પહેલાની માતાઓને અને બહેનોને પૂછશો તો તમને કહેશે કે બાળકોને આપણે મોટા કરવા માટે શું કર્યું? તો કે કાચકો ખવડાવો. મને તો એનાથી શ્રેષ્ઠ ઔષધિ બાળકોને મોટા કરવા માટે નથી દેખાય. જો એને બીમાર જ નહીં કરવા હશે તો તમે ચોક્કસથી એમનામાં કાચકો આપો. કાચકો, મીઠું અને હળદર જો તમે ખવડાવશો તો બાળકો સરસ રીતે મોટા થશે અને એની સમસ્યાઓ જ નહીં આવે. એટલે બીમાર જ નહીં થાય તો આપણે ડૉક્ટર પાસે નહીં જવું પડે. તો પહેલામાં પહેલી વસ્તુ બાળકોને મોટા કરવા હશે અને તંદુરસ્ત રીતે કરવા હશે તો આ બેઝિક ઘરની ઔષધિનો આપણે ઉપયોગ કરી શકીએ એમ છે. કાચકો, મીઠું, હળદર નિયમિત રીતે દૂધ સાથે આપશો તો પણ કોઈ સમસ્યા નહીં આવે, કફ પણ નહીં કરે, કેમ કે એનું પાચન સરખી રીતે થાય છે. અને ત્યાર પછી ઔષધિ તરીકે અજમો, મીઠું, હળદર અને ગોળ ખવડાવશો તો એને ખાવામાં પણ મજા આવશે અને એને કફ નહીં થાય. ઔષધિ તરીકે બીજી સાથે એક વાત કરી દઉં, જે આયુર્વેદની ઔષધિની અંદર આપણે બાળકોને સુવર્ણપ્રાશન પાઈએ છીએ. જે સુવર્ણપ્રાશન પાશો તો વેક્સિનેશનની જરૂરિયાત જ નહીં ઊભી રહે. અને ત્યાર પછી ઔષધિની અંદર ઔષધિ તરીકે કંઈ આપવું હોય તો બાલ ચાતુર્ભદ્ર રસ આપી દો. ઔષધિ છે, અતિવિષની કડી છે, આ બધી ઔષધિઓ છે.
એટલે ઔષધિની હું વિશેષ વાત અત્યારે નથી કરતો, પણ એ આપણે આપી શકીશું. 14 વર્ષ સુધીની અંદર જો આ લોકોને આટલું જ ખાલી કરી લઈશું ને તો બાળકો બીમાર જ નહીં થાય. તો આ બાળકની સાથે વાત કરી. બીજી સાથે થોડી રોગોની પણ વાત કરી લઈએ આપણે, કે એવા કયા રોગો છે જે અત્યારે સમાજની અંદર ઘર કરી ગયા છે. તો અત્યારે કોઈ પણ ઘરની અંદર જોશો ને તો વડીલોને સાંધાના દુખાવો આવી ગયા છે. સૌથી વધારેમાં વધારે પ્રોબ્લેમો ઘરની અંદર સાંધાના દુખાવો છે. કેમ આ દુખાવો આવી ગયા? કેમ કે ફરીથી કહું છું કે સૂર્ય પાસેથી આપણે વિટામિન ડી ના લીધો, કેલ્શિયમ ના નાખ્યો. પહેલાના સમયની અંદર આપણા ઋષિ મુનિઓએ શું કરેલું હતું? તો કે આપણને પાન ખાવાની પરંપરા આપેલી હતી. પાન કેમ ખાવાનું હતું? પહેલામાં પહેલી વસ્તુ તો ખાધેલું ભોજન સારી રીતે પચી જાય. જે પત્તું છે તે ડાયજેસ્ટિવ છે અને એની અંદર નાખેલી જે ઔષધિઓ છે તે પણ ભોજનને સારી રીતે પચવે છે. તો આ જે પાન ખાવાની પરંપરા હતી એની અંદર ચૂનો નાખેલો જ હતો. ચૂનામાં કેલ્શિયમ હતું, બેઝિક એલિમેન્ટ હતું, અને એ ચૂનો નાખેલો હતો જે જરૂરી હતું, અને એને લીધે શરીરની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટની કમી નથી રહેતી, કેમ કે બેઝિક એલિમેન્ટ તરીકે. અને શરીરની અંદર કેલ્શિયમ હડ્ડીઓના ફોર્મની અંદર સ્ટોરેજ થાય, દાંતના ફોર્મની અંદર સ્ટોરેજ થાય. તો કેલ્શિયમ જળવાયેલો હતો. અને ભગવાન સૂર્ય પાસેથી આપણે જે સૂર્યપ્રકાશ મારફતે વિટામિન ડી લેતા હતા એ ડી કેલ્શિયમને કારણે જ વાડકી વ્યવહારમાં રહેતો હતો. જો કેલ્શિયમ ડેફિસિટ હશે તો સરખી રીતે ક્યારેય ડી કામ નહીં કરી શકે, અને ડી નહીં હોય તો હડ્ડીઓમાંથી જ્યારે જરૂરિયાત પડશે તે વખતે કેલ્શિયમ નહીં મેળવી શકાય. તો આ જે વાડકી વ્યવહાર ચાલતો હતો તે ડી અને કેલ્શિયમને લીધે જ ચાલતો હતો. અને એ આપણે પાનના પત્તામાંથી ઇઝીલી ઘરની અંદર તમને જમ્યા પછી પાનનું બેડું તમને મળી રહેતું હતું. ભારતની અંદર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આપણને પાન ખાવા મળતું હતું. કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ ધર્મ હોય, પાન કોમનલી હતું. અને એનો મૂળભૂત કારણ આ જ હતું કે જેની અંદરથી કેલ્શિયમ પણ મળી રહેતું હતું અને ડાયજેસ્ટિવ હતું. તો ચૂનાનો ઉપયોગ મેં તમને કહ્યો, પાનની વાત કરી, સાંધાના જોડોની વાત કરતા હતા. તો ફરીથી કહું છું, જે માણસો સૂર્ય પાસેથી ડી મેળવી લેશે, શરીરની અંદર ચૂનો હશે, તેને સાંધાના રોગો ઓછા આવશે. બીજી એક બાબત કહું કે બહેનોની સાથેની વાત કરું તો જ્યારે મેનોપોઝ કન્ડિશન આવે તો તે વખતે માતાનું શરીર ભોજનની અંદરથી કેલ્શિયમ મેળવવાનું બંધ કરી દે અને અતિરિક્ત કેલ્શિયમ નાખવો પડે, જે આ પાનમાંથી આપણે મેળવી લેતા હતા. જેથી કરીને સાંધાના દુખાવો બહેનોને 10 ડિલિવરી પછી નહોતા આવતા. તો આ એટલા માટે કેલ્શિયમની જરૂરિયાત મેં તમને બતાવી. ઓકે, બીજી એક સૌથી અગત્યની બાબત સાંધાના દુખાવા માટે વાયુનાશક તરીકે, વાયુનો રોગ છે. સાંધાના જેટલા પણ દુખાવો છે તે વાયુને લીધે થાય છે. શરીરની અંદર જેટલા પણ દુખાવા છે ને તે બધા વાયુને કારણે છે. તો આ વાયુને નાથવા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપણને જો કોઈ બતાવી હોય તો તે તેલ બતાવી છે. સૌથી સારામાં સારું કયું તેલ આપણા માટે શ્રેષ્ઠ હતું? તો તે વખતે કહ્યું કે પ્રદેશો પ્રમાણે હતું. આપણને એવું કહ્યું હતું ભાઈ ગુજરાતમાં રહો છો તો આપણા માટે તલનું તેલ શ્રેષ્ઠ હતું. અને ત્યાર પછી આપણા માટે કયું તેલ? તો કે સરસોનું તેલ હતું. ઔષધિ તરીકે આપણે સરસો અને તેલ બેવનો ઉપયોગ આપણે કરી શકતા હતા. તો સમજો, જે પણ શરીરની અંદર સાંધાના જોડોના દર્દવાળા માણસો છે તે બધા માણસો તેલની માલિશ કરે. જો તેલની માલિશ નિયમિતતાથી કરશે, કેલ્શિયમ નિયમિતતાથી લેશે અને સૂર્યપ્રકાશ પડવા દેશે તો એના શરીરની અંદર જોડોના દર્દ જ નહીં આવે. આયા પછી સમજો કે આપણે ઔષધિઓનો ઉપયોગ કરવો પડશે, પણ જો પહેલેથી પ્રયત્ન કર્યો હશે ને તો જોડોના દર્દ જ નહીં આવે. તો ઓછા નામે કંઈ નહીં કરતા ખાલી તેલની માલિશ કરીને સૂર્યપ્રકાશની અંદર જો 15 મિનિટ બેસવામાં આવશે તો સાંધાના દર્દો જ નહીં આવે. જેણે પ્રયત્ન કરવો હોય તે કરી જો. આયા પછી તમારે ઔષધિની જરૂરિયાત પડશે, પણ જો પહેલેથી નહીં આયા હોય ને પ્રયત્ન કરીશું તો જોડોના દર્દ જ નહીં આવે. ખાલી 3 જ વસ્તુ કરવાની છે. ચૂનો લેવાનો છે, પેટ સાફ રાખવાનું છે. સૌથી અગત્યની બાબત કોન્સ્ટિપેશન છે. થવાના કારણોની અંદર કબજિયાત છે. તો કબજિયાતને નાશ કરવા માટે હું તો ઔષધિ માટે, શરીર માટે એવું કહું છું કે બીજું કંઈ ના લેવું હોય ને તો એક જ ઔષધિથી જો શરીરને સારું રાખવું હોય તો ખાલી ત્રિફળા કે હરિતકીનો ઉપયોગ કરો. બેસ્ટ ઔષધિ છે. એવું સમજો કે
ખબર નહીં, જે સાયન્સની જેટલી બી ચકો ચાંદની આપણે જો એની અંદર મને સૌથી સારામાં સારું કોમ્બિનેશન જો લાગ્યું હોય તો તે ત્રિફળા છે. ત્રિફળાને પણ માતા કહી છે અને હરિતકીને પણ માતા કહી છે. ત્રિફળાની અંદર ત્રણ જ વસ્તુ છે, આમળા, બેડા અને હરડે. કોઈ ડિફિકલ્ટ કોમ્બિનેશન પણ નથી. અને હરિતકીની અંદર તો ખાલી હરડે છે, બીજું કંઈ જ નથી. અને માતાનું સ્વરૂપ આપ્યું છે. ત્રણ દોષને જો નાથવા હોય, કંઈ જ નહીં કરતા આખી જિંદગી માણસ હરિતકી અને ત્રિફળાથી જ ખાલી સારું રહેવું હોય ને, તો બીજી કોઈ ઔષધિઓની જરૂર નથી. નિયમિતતા રાખવાની જરૂર છે. ખાલી નિયમિતતા રાખીશું, કબજિયાત જ નહીં થાય, તો શરીરની અંદર રોગ જ નહીં આવે. અને ત્રિદોષ નાશક તરીકે મેં તમને કીધું ને, ત્રિફળા હોય કે હરિતકી, ત્રણ દોષનો નાશ કરે છે. અને જ્યાં સુધી ત્રણ દોષ સમ્યક હશે ને, ત્યાં સુધી શરીર બીમાર જ નહીં થાય. તો આ મેં તમને ત્રિફળાની વાત કરી. એનાથી તમે જેને સાંધાના રોગો આવી ગયા હોય, તો ત્રિફળા કે હરિતકીનો ઉપયોગ કરીને પહેલા પેટ સાફ કરીને કોન્સ્ટિપેશન સોલ્વ કરી દે. ત્યાર પછી સમજો કે તેલથી માલિશ કરી અને સૂર્યપ્રકાશમાં બેસે. બીજી ઔષધિનો ઉપયોગ નહીં કરવો હોય તો પણ ચાલશે. ખાલી આટલો જ ઉપયોગ કરે અને ચૂનો નાખવામાં આવે. તો આ જોડોના દર્દની અંદર સૌથી શ્રેષ્ઠ ઉપાય તરીકે આ રીતે આપણે પ્રયત્ન કરી શકીએ એમ છે. તમે કહેશો કે વધારે થઈ ગયું છે, તો સમજો કોઈ પણ માણસ મને એવું કહેશે કે એડીનો દર્દ છે, મને કમરનો દર્દ છે, મને સ્પોન્ડેલાઇસિસ છે, મારા બે મણકા વચ્ચે ગેપ આવી ગયો છે. આ બધી બાબતો જેને ક્વેશ્ચન આન્સરમાં પૂછવું હોય તે પૂછી લો, તો હું આગળની બાકીની ડાયાબિટીસ અને એની થોડીક વાત સાથે કરી લઉં. કેમ કે સમય આપણી પાસે મર્યાદિત હોય, એટલા માટે હું તમને એની વાત આગળ કરી લઉં. એટલે સવાલ કોઈકે પૂછવું હોય તો આપણને પૂછી શકે છે. તો ડાયાબિટીસની આગળ વાત કરીએ તો અત્યારે સમજો કે 20 પ્રકારના આયુર્વેદ પ્રમાણે ડાયાબિટીસ છે. મધુમેહ જે બતાયા છે તે 20 પ્રકારના છે. મધુમેહ 20 પ્રકારની અંદર 10 કફજન્ય છે, કફના રોગ છે, 6 પિત્તજન્ય છે અને 4 વાયુજન્ય છે. 4 વાયુજન્ય ડાયાબિટીસ છે તે સારા નથી થતા, ઔષધિથી એને નિયંત્રિત કરી શકાય છે. 6 જે પિત્તના ડાયાબિટીસ છે, ડાયાબિટીસ એટલે કહું છું કે બધા સમજી શકે. આપણે પહેલા મધુમેહ હતું, પણ હમણાં હું એટલે કહું કે અડધા માણસને મધુમેહ કહીશ ને તો એવું થશે કે ભાઈ આ કંઈક બીજું કહે છે, એટલે હું ડાયાબિટીસ બોલું છું. તો પિત્તના જે 6 પ્રકાર છે તે કષ્ટસાધ્ય છે, સારા થઈ શકે છે. અને 10 પ્રકાર જે કફના છે તે પરફેક્ટ દવાની પણ પછી જરૂરિયાત નથી પડતી, એટલા સરળતાથી સારા થઈ શકે છે. તો અત્યારે બધા જ માણસો 4 પ્રકારના વાયુની અંદર નથી આવ્યા. જે લોકો સમજો બાળકોને અત્યારે ડાયાબિટીસ થતા થઈ ગયા છે, જે સમાજમાં જોઉં છો, તે બધા 4 પ્રકારના વાયુના ડાયાબિટીસની અંદર છે, જે સાધ્ય નથી. એવું સમજવાનું કે એની પેન્ક્રિયાસ વર્ક કરતી બંધ થઈ જાય, એને લીધે એ સારા નથી થતા. જે લોકો જીનેટિકલ છે તે લોકો સારા નથી થઈ શકતા. એ વાયુના 4 પ્રકારમાં છે. બાકીના બધા જ પેશન્ટો ડાયાબિટીસના સંપૂર્ણ સારા થઈ શકે એમ છે. ડૉક્ટર અત્યારે એલોપેથી જગતે તો એવું કહે છે, કદાચ સાંભળતા બી હશે, તો એ લોકો એવું કહે છે કે ડાયાબિટીસ સારો થતો જ નથી. તો સમજો કે અત્યારે ભારતભરની અંદર અમે લોકોએ જે સારા કરેલા પેશન્ટો છે તે હજારોની સંખ્યામાં છે, કે અત્યારે એ લોકો વર્ષો થયા હવે દવા નથી લેતા. જ્યારે અમારી પાસે આવ્યા તો ટેસ્ટેડ પુરાવા રાખેલા છે કે એ લોકો ડાયાબિટીસ હતું. અને ત્યાર પછી આપણે જોયું છે કે કફજન્ય છે, તો એ ડાયાબિટીસવાળા સારા થયા છે. ત્યાર પછી દવાઓ પણ બંધ કરાવી દીધી છે. ખાલી લાઈફસ્ટાઈલ અત્યારે આપણે જે કહી તે પ્રમાણે ચાલુ રખાય છે, કે લોકો ભોજન પાણીના નિયમોને કમ્પ્લીટ ફોલો થાય છે. અને અત્યારે એ લોકો કમ્પ્લીટ દવા વગર ડાયાબિટીસથી મુક્ત છે. તો આ મેં તમને ડાયાબિટીસની પણ વાત કરી. ડાયાબિટીસની અંદર આપણે શું લઈ શકીએ? તો પહેલામાં પહેલી વસ્તુ, જો ઘરની ઔષધિનો ઉપયોગ કરવો હોય આપણે, તો મેથીનો ઉપયોગ કરી શકાય. 4 ઔષધિઓ સમજો કે ઘરે આપણે ડાયરેક્ટ સાથે બનાવીને યુઝ કરશું ને, તો ઘણો સારા પરિણામો મળ્યા છે. એક તો મેથી પાવડર છે, તેજ પત્તા છે, લીંબોડી છે અને જાંબુન છે. એટલે જાંબુનની ગોટલી, જાંબુ આપણે જે ખાઈએ છીએ તેના જે ગોટલી છે તેને સૂકવીને પાવડર કરી શકાય. લીંબોડી છે તેને સૂકવીને પાવડર કરી શકાય. તે સિવાય તેજ પત્તા એટલે આપણે મસાલામાં જે પાન યુઝ કરીએ છીએ તેનો ઉપયોગ કરી શકાય. અને ચોથી વસ્તુ મેથી છે, તેનો ઉપયોગ કરી શકાય. જો આનો પાવડર કરીને નિયમિતતાથી આપણે 1 ચમચી સવાર સાંજ જમતા પહેલા 40 મિનિટ પહેલા લઈશું, તો આપણે ડાયાબિટીસમાંથી પણ મુક્ત થઈ શકીએ. એની અંદર એક વસ્તુ મેં પહેલા તમને કહી
કે ભોજન પાણીના નિયમોને પરફેક્ટ પાલન કરવા પડશે. તમે એવું કહેશો કે મારે ડાયાબિટીસમાંથી સારું થવું છે, તો મારા કચ્છના એક વ્યક્તિ પર મેં પહેલો પ્રયોગ કર્યો હતો. મેં એવું કીધેલું કે ખાલી માટીના વાસણની અંદર તું ખાવાનું ખા, અને માટીના વાસણની અંદરથી ખાધા પછી નેક્સ્ટ કેમ્પમાં અમે ગયા ત્યારે એમણે જાહેરમાં એવું કીધું છે કે મારું ડાયાબિટીસ જેણે માપવું હોય તે માપી લે, અને ગ્લુકોમીટરથી અમે માપ્યું હતું અને એનું નોર્મલ આવ્યું હતું. જે આગળ એમનું 300 ડાયાબિટીસ હતું તે બીજી વખતે ખાલી માટીના વાસણો અને ભોજન પાણીના નિયમોથી કમ્પ્લીટ આઈડિયલ કન્ડિશનની અંદર 125ની આજુબાજુ તે વખત અમને મોજૂદ મળ્યું હતું. તો કહેવાનો મારો મતલબ એવો છે કે કંટ્રોલ થઈ શકે છે, પણ કફજન્ય હોય તો આપણે ડાયાબિટીસની અંદર આ 4 વસ્તુનો ઉપયોગ કરી અને કામ કરીશું તો પણ આપણા સારા થઈ જઈશું. તે સિવાય એક ઇમરજન્સી ચિકિત્સાની વાત કરી શકું. કેમ કે એવું થાય છે કે જ્યારે પણ સમજો કોઈનું ડાયાબિટીસ સડનલી વધી ગયું, માનો કે 600 થઈ ગયું, તો આપણે શું કરીએ? ગભરાઈ જઈએ અને પહેલાં એલોપેથી પાસે ભાગી જઈએ. એલોપેથી પાસે જશે એટલે એ આપણને જે દવા આપશે તે આપણે સ્વીકારવી જ પડશે, કેમ કે 600 ડાયાબિટીસ છે. તો તે વખતે સમજો ઇમરજન્સી ચિકિત્સા તરીકે ડાયાબિટીસને હમણાં કોઈને 600 થઈ ગયું હોય ને ડાઉન લાવવું હોય ને, તો ઇન્સ્ટન્ટ જાંબુના પાનનો રસ પીવડાવી દો 1 કપ જેટલો. તમે 15-20 મિનિટ પછી તમે મેઝર કરશો ને તો એનું ડાયાબિટીસ નિયર બાય 150 થી 200ની આજુબાજુ આવી જશે. હું એવું નથી કહેતો કે આઈડિયલ કન્ડિશન આવી ગયું, પણ 600ની પેરિટીની અંદર ડાયરેક્ટ જ 150 આવી જાય છે, જે તે વખત માટે કમ્પ્લીટ રિઝલ્ટ આપેલું કહેવાશે. તો જ્યારે પણ કોઈકનું ડાયાબિટીસ સડનલી વધી ગયું હોય, હું તમને તત્કાલ ચિકિત્સાની વાત કરું છું કે જે રીતે એલોપેથી જગત સમજો તત્કાલ ચિકિત્સાની અંદર તમે શું કરી શકો આવું જ્યારે પૂછે છે ત્યારે મેં એમને કહ્યું છે કે તમે ખાલી જાંબુના રસનો ઉપયોગ કરો. એલોપેથી જગત જેટલું ફાસ્ટ ડાયાબિટીસ ડાઉન કરી શકે છે એનાથી ફાસ્ટ ડાયાબિટીસ રિડ્યુસ થયેલા તમે જાતે જોઈ લો એમ. તો આ તત્કાલ ચિકિત્સાની પણ મેં સાથે ડાયાબિટીસની વાત કરી. હમણાં જ સમજો એક માણસે મને એવું કહ્યું, ડૉક્ટર હતા, તેમણે મને કહ્યું કે ભાઈ મારું માથું દુખે છે, શું કરીએ? અમે તો સમજો કે આ ગોળી લઈ લઈએ છીએ અને એટલીસ્ટ તરત તો મારું માથું રિકવર થાય. મેં કહું કેટલી મિનિટમાં થાય? તો નિયર બાય 15 થી 17 મિનિટ એમણે મને કહી કે 17 મિનિટની અંદર કે 15 મિનિટની અંદર તો મારું માથું રિડ્યુસ થઈ જાય છે. હું કહું એક કામ કરો. મેં જોયું એમને ખાલી એમની સાથે વાત કરતા કે એમને જે પણ માથું દુખતું હતું ને તે વાયુ અને કફજન્ય હતું. મેં એમને એવું કીધું કે એલોપેથી પાસે ઔષધિ નથી એવું નથી. મેં કીધું ઓકે, હમણાં જ તમે એમને બીજું કંઈ નહીં કરતા, ખાલી લક્ષ્મી વિલાસ રસની ગોળી આપી દો. એમણે મને એવું કીધું 7 મિનિટની અંદર મારું માથું ઉઠ્યું. આ શું આપ્યું તું એમ? મને ગોળી આપી દે, મારું કાયમી માથું રહે છે. પહેલામાં પહેલી વસ્તુ કે આયુર્વેદે જે ઔષધિઓ આપેલી છે તે એક વસ્તુનો યોગ નથી, ઘણી બધી વસ્તુઓ ભેગી કરીને બનાવેલી છે. ને જ્યારે આ દવાઓ બનાવી છે તો આડેધડ નથી બનાવી. પ્રમુખ ઔષધિ છે, ગૌણ ઔષધિ છે, શોધન ઔષધિ છે. નુકસાનકર્તાને પણ એની અંદરથી બાકાત કરીને એટલે એનું શોધન અને સમન કરેલું છે. તો આ બધી બાબતો થઈને બનાવેલી ઔષધિઓ છે. જ્યારે આ ઔષધિઓ આપણે કોઈ એક રોગ માટે આપીએ છીએ ને તો તે વખતે સાથે ઘણા બધા રોગો સારા કરી નાખે છે. તો મેં લક્ષ્મી વિલાસ રસનો એ ડૉક્ટર પર પ્રયોગ કર્યો તો 7 મિનિટમાં માથું ઉતર્યું હતું. કોણે એવું કીધું કે ઇન્સ્ટન્ટ ઔષધિ નથી? આવા તો ઘણા બધા પ્રયોગો આપણે કરેલા હતા. ધારો કે કોઈને સાપ કરડ્યો, આપણે અત્યારે ડૉક્ટર પાસે જઈશું, હોસ્પિટલોમાં જઈશું, ત્યાં આગળ ઔષધિ હશે નહીં હોય અને લાખો રૂપિયાના એ લોકો ઇન્જેક્શન આપશે, આપણને એન્ટીવેનસ આપશે. તો તે વખતે અત્યારે ધારો કે હમણાં આપણા પ્રાંગણની અંદર કોઈકને સાપ કરડ્યો તો આપણે તરત શું કરી શકીએ? તો એવું નહીં, એલોપેથી જગત જે કરતું હશે તે એ એમને મુબારક. આપણે શું કરી શકીએ જેથી કરીને આપણે આપણા પેશન્ટને સારો કરી શકીએ? તો તત્કાલ કંઈ નહીં હોય તો ભારતની અંદર ગામે ગામ અને એક જગ્યાએ પીપળાનું ઝાડ છે, બરાબર છે. મારી પુસ્તકમાં પણ મેં લખેલું છે, આ પ્રયોગ લખેલો જ હતો કે સોમભાઈને સાપ કરડ્યો અને એનો પ્રયોગ લખેલો જ છે. તો કંઈ નહીં, પીપળાનું પાન લો, એની ડાળી આટલી ડાળી લઈ આવો, એના 2 પાન તોડી ને ખાલી જે પેશન્ટ છે તેને પકડી લો, જેથી કરીને આપણને જે વખતે સારો થાય તો તે વખતે એને હટાડી ના દે. એટલે કંઈ નહીં, એ પાનને ડીચ જે આમ તમે દાઢી પરથી તોડશો એટલે સ્લાઇટ ક્ષીર નીકળશે. એ ક્ષીરવાળા દાઢીને ખાલી કાનની અંદર હળવાશથી જવા દો. બસ આ રીતે 1 મિનિટ સુધી ખાલી પકડી રાખો, તરત જ પાન પણ કાળું થઈ જશે. એને જાહેરમાં ફેંકી નહીં દેતા, જમીનમાં કે કશાકમાં નાખી દો કે બાળી નાખો, કેમ કે પોઈઝનસ છે. 5 મિનિટની અંદર
કોબરા કરડેલા સાપનું ઝેર પણ આનાથી નીકળી જાય છે. આ સિદ્ધગત પ્રયોગો છે, જે ગુજરાત સમાચારની અંદર ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પણ આ પ્રયોગો આવેલા છે. રેકોર્ડ તમે ચેક કરવો હોય તો કરી શકો છો કે સોમભાઈને સાપ કરડ્યો અને સારા થયા. એ ઘટનાઓ બધાને ખબર. તેવી રીતે વીછી કરડ્યો હોય તો તે વખતે આપણે શું કરી શકીએ? કૂતરું કરડ્યું હોય તો શું કરી શકીએ? વાદળું કરડ્યું હોય તો શું કરી શકીએ? તો આ બધા જ પ્રયોગો એકદમ ઇન્સ્ટન્ટ તરીકે મળે. માનો કે કોઈકને વીછી કરડ્યો તો આપણે શું કરી શકીએ? તો કે પહેલાના સમયની અંદર તો બધે જ અઘેડો ઉગેલો હતો. અઘેડો એટલે જીપટી, જે ગુજરાતમાં આપણે અઘેડો કહીએ છીએ હિન્દીની અંદર. તો કે એના મૂળને તમે કંઈ નહીં કરો અને મૂળને ચાવી જશો તો પણ અઘેડાથી એને સારું કરી શકાશે, એનું વિષ તરત ઉતરી જશે. એના કરતાં સરળ પ્રયોગ તમને કહું તો નિર્મળી કરીને એક ઔષધિ છે, એના બી ઇઝી મળે છે, જે પાણીને પ્યોરિફાઈ કરવા માટે આપણે વર્ષોથી શાસ્ત્રોમાં વાપરતા હતા. નિર્મળી કરીને એક ઔષધિ છે, એના બી બિલકુલ સસ્તા 40 રૂપિયે કે 50 રૂપિયે 100 રૂપિયે કિલોના ફોર્મમાં મળે છે, કે જે મોટી કોથળી ભરાઈને આવે છે. એનું એક બી ખાલી પાણી પર ઘસી નહીં લગાવી દો, બરાબર. જેને પણ વીછી કરડ્યો હશે ને 5 મિનિટમાં વીછી ઉતરી જશે. મજાનો પેલો બૂમો પાડતો માણસ સારો થઈ જાય. પણ આ બધા પ્રયોગો આપણે પણ જાણવા પડશે, લોકોને જણાવવા પડશે. અને બહુ બધી એક બાબતની કે એક રોગ માટેની વાત નથી કરતો, રોગોની શૃંખલાની વાત કરું છું. એક શ્વાસનો રોગી આવ્યો અને એને સમજો કે ભયંકર શ્વાસ ચડતો, તો એ લઈ તો કે મને પહેલાં એલોપેથીની દવા જ આપી દો. એટલે એલોપેથીવાળા પાસે કુદરતી રીતે દવા નહીં હોય. તો તે વખતે મેં કીધું કે હું તમને કંઈ ના હોય તો આયુર્વેદની આપી શકું. પેલા ભાઈને આયુર્વેદ પર રસ નહોતો, એની પાસે મજબૂરી હતી, એટલે એણે કીધું કે છેલ્લે આપો એમ. એટલે મેં એમને કંઈ નથી આપ્યું, શ્વાસકુઠાર રસ આપ્યો છે. 2 ગોળી શ્વાસકુઠાર રસ આપ્યો, એની તરત જ શ્વાસ બેસી ગયો. નિયમિતતાથી એ ગોળી લેતો હતો અને બેસી ગયા પછી કીધું કે તમે શું આપ્યું હતું યાર, મને આપો ને, બહુ સારું લાગે છે એવું કે. એટલે મેં એને શ્વાસકુઠાર રસ આપ્યો. ત્યાર પછી મેં એમને એવું કીધું કે ભાઈ તું સીધું ગૌમૂત્ર પી ને 20 મિનિટ પછી તજનો ઉકાળો પી. તું પંપ લેતો હશે ને તોય બેસી જશે. ગૌમૂત્ર પી લો 1/4 કપ જેટલો. 20 મિનિટ પછી અડધી ચમચી જેટલું તજ નાખીને એનો ઉકાળો બનાવીને પી લો. જેટલા પણ શ્વાસના પેશન્ટો હશે ને એ બધા પરમેનન્ટલી સારા થશે. એવું નથી કે ગોળી લેશો ત્યાં સુધી સારા નહીં. હું તમને પરમેનન્ટલી સારાની વાત કરું છું. તો સમજો કે આ બધા પ્રયોગો કરી શકાય એવા છે, સિદ્ધગત પ્રયોગો છે, જે આપણા આચાર્યોએ કરેલા હતા અને ફળ સ્વરૂપ આપણને આપેલા હતા. તો આ સિદ્ધગત પ્રયોગો અત્યારે સમાજમાં ફરીથી આપણે કરીશું, તો જે બી માણસો આપણને સાંભળશે, કરશે, તો એને કેટલા માણસોના પંપ નીકળી જશે. તો આ પ્રયોગો કરી શકાશે. ઔષધિની અંદર કાલે કોઈ એવું કહેશે કે મારે એવી બધામાં નથી કરવું, મને કોઈક ઔષધિ આપો ને, તો શ્વાસકુઠાર રસ લઈને આપો, એનાથી પણ પેશન્ટ સારો થઈ જશે. તો ઔષધિના પ્રયોગો પણ આપણા સમાજની અંદર છે જ. તો આ રીતે સમજો, ઘણા બધા પ્રયોગો છે. હૃદય રોગની વાત કરી લો, જે અત્યારના સમયની અંદર નાના બાળકો સુધી આવી ગયા છે. તો પહેલામાં પહેલી વસ્તુ, કોઈને પણ હૃદય રોગ થયો, હુમલો થયો, તો આપણે શું કરીએ કે જેથી કરીને તરત એને સારો કરી શકીએ? હું તત્કાલ ચિકિત્સાની સાથે વાત કરી લઉં છું. તો કોઈને પણ અત્યારે સમજો હૃદય સંબંધિત બીમારી થઈ અને એને પરમેનન્ટ સારો કરવો છે, તેના માટે શું કરીએ, તત્કાલ શું કરીએ તે પણ વાત કરી લઉં. તો કોઈકને અત્યારે હૃદય રોગ થયો, બીપીના કે કોલેસ્ટ્રોલના પેશન્ટ આવ્યા, તો આપણે શું કરીએ? તો સૌથી સારામાં સારી વસ્તુ જો કોઈ હોય ને તો તે દૂધી છે. જો 3 મહિના સુધી એને નિયમિત રીતે દૂધીનો રસ પીવડાવવામાં આવશે ને તો કોલેસ્ટ્રોલ અને બીપી નીકળી જશે. સાથે અર્જુનની છાલનો ઉકાળો આપો, કેમ કે હૃદયને બહુ સરસ બળ આપે છે અને હૃદય સંબંધિત બીમારીની અંદર અર્જુનનું શ્રેષ્ઠ સ્થાન બતાવ્યું છે. તો અર્જુનનો ઉકાળો આપણે સાથે આપી શકીએ એમ છે. તો અર્જુનનો ઉકાળો અને દૂધી 2 વસ્તુ આપશો તો ત્રીજી વસ્તુની જરૂર નહીં પડે. દૂધીનો પ્રયોગ સૌથી નિર્દોષ પ્રયોગ છે. દૂધીનું કંઈ એટલું લાંબુ કોસ્ટિંગ્સ પણ નથી. તો દૂધીને નિયમિતતાથી 1 ગ્લાસ ભરીને દૂધી પી લો. દૂધી ઠંડી છે, તો શક્ય હોય ત્યાં સુધી એમાં મરી પાવડર કે સૂંઠ પાવડર નાખીને પીવાનો આગ્રહ રાખજો, જેથી કરીને એની ઠંડક પણ આપણને શરદી ના કરી શકે. તો મરી પાવડર કે સૂંઠ પાવડર નાખીને દૂધીનો પ્રયોગ કરશો તો 3 મહિનાની અંદર ગમે તેવું બીપી હશે તમે કંટ્રોલ પોઝિશનમાં લાવી શકશો. તો અમે તમને બીપીની વાત કરી.
તે સિવાય બીજી થોડી કોઈક વાતો હોય તો તે કરી લઉં. અત્યારે ઘણી બધી બહેનો છે તો તેમને ઘણી બધી સમસ્યા છે. વાળ ખરે છે. તો કે વાળ કેમ ખરે? પહેલામાં પહેલી વસ્તુ, જ્યારે પિત્ત વધે ને, એક કોમ્બિનેશન બહુ અગત્યનું છે જે આપણને ક્યારેય કોઈ કહેતું નથી. જ્યારે સમજો વાયુ વધે છે ને ત્યારે કેલ્શિયમ ઘટે છે. શરીરની અંદર વાયુ વધે ત્યારે કેલ્શિયમ ઘટે, કેલ્શિયમનો હ્રાસ થાય. અને જ્યારે પિત્ત વધે ત્યારે આયનનો હ્રાસ થાય, એફીનો હ્રાસ થાય. સમજો આ કોમ્બિનેશન કોઈના પણ શરીરમાં મળી જશે, તમે તપાસશો ને ત્યારે. એટલા માટે તો છે ને, આગળ એક જગ્યાએ ગયો હતો ને તો મેં આવી વાત કરી હતી. બહેનોનું લેક્ચર હતું કે ગર્ભ સંસ્કાધન પર. તો તે વખતે મેં વાત કરી, આપણને કોઈ ગાયનેક એવું નથી કહેતા કે સમજો તંદુરસ્ત બાળક પેદા કરતા પહેલા જ્યારે તમે બાળકનું પ્લાનિંગ કરો છો તે જ વખતે શરીરની અંદર કેલ્શિયમની માત્રા કે આયનની માત્રા બરાબર છે કે નહીં તે તમે કેમ નથી જોતા? નહીં તો પછી એવું કહેશે કે હવે એનામાં ગરમી વધી ગઈ છે, એનામાં ઠંડક વધી ગઈ છે અને આના ઇન્જેક્શન આપવા પડશે. અને ત્યાર પછી એ ઇન્જેક્શનોને લીધે જ્યારે ડિલિવરી થશે તે વખતે સમજો કે મેક્સિમમ તે વખતે એવું કહેવામાં આવશે કે નેચરલ ડિલિવરી નહીં થાય, ઓપરેટિવ જ ડિલિવરી થાય છે. તો આ બધી બાબતો એમણે કરેલી ચિકિત્સાને આભારી છે. એના કરતાં પ્લાનિંગ કરતાં પહેલાં જ જો એમને સમજાવી દેવામાં આવે કે કેલ્શિયમની માત્રા અને આયનની માત્રા તારે કમ્પ્લીટ કરવાની છે. અને બીજી રીતે જો કહેવામાં આવે તો આપણી ભાષામાં આયુર્વેદની રીતે કહીએ તો એવું કે ભાઈ તમે વાત અને પિત્તને કંટ્રોલ કરશો તો તમારાની અંદર કેલ્શિયમ પણ સરખું હશે અને આયન પણ સરખું હશે. હિમોગ્લોબિન બેની જાતે જ ઘટેલું નહીં હોય. તો આ પ્રયોગો તમે બહેનો ઉપર કરી શકો છો. પહેલામાં પહેલી વસ્તુ કહું છું, જ્યારે પણ કોઈ પણ માતા ડિલિવરીનું પ્લાનિંગ કરે છે તો તે વખતે કેલ્શિયમ અને આયનને જો પહેલેથી ચેક કરીને પ્લાનિંગ કરશે તો બહુ બધી સમસ્યાઓનું સમાધાન થશે. અને બહેનોની સૌથી સારામાં સારી મિત્ર ઔષધિ હોય તો એ સતાવરી છે. સતાવરીને સાંકળ, આ તો એક આગળની વાર્તા હતી કે જ્યારે ભગવાન પાસે આશીર્વાદ બહેનો લેવા ગયા તો ભગવાને એવું કીધું કે જાઓ તમારે તંદુરસ્ત, કે તમે પુરુષ વર્ગને યુટ્રસ ના આપ્યું અને અમને આપ્યું જેથી કરીને અમારે માસિક ધર્મ આવ્યો, તો તે વખતે ભગવાને એવું કીધું કે જાઉં એની ઔષધિ તને આપું છું જેનાથી તારી આ સમસ્યા નહીં ઊભી થાય. તો તે વખતે આશીર્વાદ તરીકે સતાવરી આવી. એવી આગળની વાર્તા છે. પણ એનો મતલબ એવો છે, જે પણ વાર્તા સ્વરૂપે આપણને કંઈક સમજાયું છે તેનો અર્થ એવો છે કે બહેનોને સતાવરી મિત્ર ઔષધિ છે. એનામાં ટોનિક તરીકે કામ કરશે, શક્તિવર્ધક તરીકે કામ કરશે. બહેનોની જેટલી પણ સમસ્યાઓ છે ગાયનેક રિલેટેડ તેની અંદર સતાવરી અને સાંકળનો ઉપયોગ મજાથી કરી શકાશે. જે પણ બહેનો છે તે બધી બહેનોને આનો ઉપયોગ કરે. અને માસિક ધર્મ વખતે ખાલી 3 દિવસ કે 4 દિવસ માસિક ધર્મ હોય તો તે વખતે ખાલી ગરમ પાણીની અંદર 1 ચમચી દેશી ગાયનું ઘી જો નાખીને આપવામાં આવશે તો એની સમસ્યાઓ જ નહીં આવે. હજી આગળની વાત કરું તો પહેલાના સમયની અંદર આપણા ઋષિમુનિઓએ આપણને કહ્યું હતું બહેનોને કે પીપળા પૂજન કરવા માટે જાઓ કે પીપળા પાસે જાઓ. એનું મૂળભૂત સાયન્સ એવું હતું કે જ્યારે તમે શરીરને પીપળાની નીચે લઈ જાઓ છો કે પીપળા પાસે જાઓ તો ચાલતા જવાનું હતું, ઉઘાડા જવાનું હતું અને ત્યાં તમારે એની ચોફેર પાણી રેડવાનું હતું. તમારી પીપળાની નીચેની માટીને શ્રેષ્ઠ માટી તરીકે ગણેલી છે. એની અંદર માટીની અંદર બધા માઇક્રો ન્યુટ્રિયન્ટ મોજૂદ છે કે જે શરીરની પૂર્તિ માટે જરૂરી છે. પાણી રેડવામાં આવતું તો એ પાણી તમારા પગ પર ઉડતું હતું. તમારી ચામડી છિદ્રાળુ છે એટલે એ એબ્સોર્બ કરી લેવામાં આવે. અને જે તમારો પીપળો છે તે પીપળાના ઝાડ નીચે તમે 15-20 મિનિટ ગાળશો તો 24 કલાક સુધી શરીરની ઓક્સિજનની જરૂરિયાત પૂરી થઈ જતી હતી. એટલા માટે આપણે પીપળાની ચોફેર કે પીપળા પૂજન કરાયું છે બહેનોને. અને જેના માતાના શરીરની અંદર પૂરતો ઓક્સિજનની માત્રા હોય તેને સમસ્યા જ ના આવે કોઈ પણ, એટલે માસિક ધર્મની સમસ્યા જ ના આવે. એટલા માટે આપણને શાસ્ત્રો દ્વારા આવું કહ્યું કે ભાઈ બહેનોએ પીપળા પૂજન કરવું. એની અંદર ઓકે, ત્યાર પછી સમજો કે કોઈ ઋષિગણ એના પછી આવ્યો હશે તો એમણે આપણને એવું સમજાયું કે બહેનોને ભાઈ તું સૂતરનો ધાગો ફેરવ. એટલા માટે કે એ લોકો બેન ફટ લઈને પાણી રેડીને જતી રહેતી હશે. એમણે ઓબ્ઝર્વ કર્યું હશે, મારું એવું માનવું છે, એમણે ઓબ્ઝર્વ કર્યું હશે કે આ લોકો ફટફટ જવા માંડ્યા. એટલે પેલા ભાઈને થયું કે યાર એમણે કંઈક પરીક્ષણ કરી લીધું હોય કે એક આંટો મારશે તો નિયર બાય 1 મિનિટ જાય છે. એટલે એમણે એવું કહ્યું કે ભાઈ 20 સૂતરના ધાગા ફરી લો. આપણને જે રીતે સાયન્સ સમજાયું છે ને ધર્મની અંદર આધાર આપ્યો છે તો બીજું કોઈ કારણ નહોતું, આપણા ઉત્કર્ષ માટે જ આપ્યો છે.
તો સૂતરનો ધાગો, સૂતર એટલા માટે વાપર્યું, કાચો દોરો હોય પહેલામાં પહેલી વસ્તુ, અને નહીં તો બધા જ પીપળાને ફેરવી મારે તો પીપળો મરી જાય, તો પીપળાનું પણ જતન થવું જોઈએ, એટલે સૂતરનો ધાગો વાપર્યો. બુદ્ધિ તો એ લોકોએ બહુ પરફેક્ટ, પ્રકૃતિની એક એક વસ્તુની માવજત કરી છે ઋષિગણે. તો એટલા માટે સૂતરનો કાચો ધાગો ફેરવ્યો કે ધીરે રહીને ફરે, નહીં તો તૂટી જાય, એટલે પૂરેપૂરી મિનિટ વપરાય, નહીં તો દોડીને પૂરા કરીને જતા રહીએ એવા છે આપણે. તો મૂળભૂત બાબત એ હતી. ત્યાર પછી ઓર્નામેન્ટ આપ્યા આપણને કે બહેનોએ જ કેમ પહેરવાનું, તો કે બહેનો જે બંગડી પહેરે ને તો કોઈ બી કામ કરે ને તો સાહજિકતાથી આમ હાથ થાય એનો, સાહજિકતાથી. અને તમારી માસિક ગ્રંથિઓને નિયમ કરતી જે બી વેન્સો હશે તે અહીંયા આગળ છે, એટલે આ રીતે ધારો કે કોઈ કામ કરતા હોય એટલે બેન તરત બંગડી ચડાવી દે. દિવસની અંદર 10 વાર બંગડીઓ ચડે તો એને કમ્પ્લીટ એક્યુપ્રેશર મળી રહેતું હશે, જેથી એને માસિકની સમસ્યાઓનું સમાધાન થતું હશે. પણ અત્યારે બહેનોને જોઉં છું તો બંગડી જ કાઢી નાખી છે. હવે કેમ કાઢી નાખી તો મને હજી પણ ખબર નથી પડી કે આ કઈ ફેશન અંતર્ગત બંગડીઓની ઓર્નામેન્ટ કાઢ્યા. પહેલા સુવર્ણ હતું, હજી પણ કળિયુગની અંદર પણ સુવર્ણ હજી ચાલુ છે. આનંદની બાબત તો એ છે. ત્યાર પછી એવું થયું કે ચલો સુવર્ણ નથી તો કંઈ નહીં, નોન રિએક્ટિવ મેટલ તરીકે તમે કાચને વાપરા, એટલે કાચને કીધું, હાથીદાંતને વાપર્યા. હવે અત્યારે પ્લાસ્ટિક પર આવી ગયા અને પટ્ટા લગાવે છે પ્લાસ્ટિકના, જે રિએક્ટિવ છે, કેન્સરસ છે, એટલે કાર્સેનોજેનિક બતાવ્યું છે. કાર્સેનોજેનિકની અંદર જે નવું લિસ્ટ આવ્યું છે 3000 વસ્તુઓનું, એની અંદર એક કારણ ખાલી કહી દઉં, સાથે વાત નીકળી છે તો અત્યારે જે મોટા કે નાના જે પેન્સિલને ચાવે છે ને, તો એ પેન્સિલ બધા માણસોની અમુકની આદત હશે, જોજો પેન્સિલ ચાવશે, અડધી પેન્સિલો તો ચાવીને જ પૂરી થઈ છે, વપરાશ એનો 25% હશે કદાચ. તો એ કાર્સેનોજેનિક બતાવ્યું છે કે પેન્સિલનું પાછળનો જે કલરેશન ચાવે છે એના લીધે કેન્સર થવાના કારણોની અંદર પ્રમુખ કારણ એ લીધું છે. બીજું કારણ સમજો, જે આપણે ગોળા અને કલર ખાઈએ છીએ, ગોળા એટલે સમજો બરફ ખાઈએ છીએ, જે કલર, એ જે કલરો બતાવ્યા છે તે બધા કાર્સેનોજેનિકના લિસ્ટની અંદર છે. શક્ય હોય ત્યાં સુધી જે ફૂડ કલર આપણે ખાયા છે, ભલે પરમિટેબલ લિમિટમાં બનાવ્યા છે, પછી બી હું તમને એવું કહું છું, નવું જે લિસ્ટ આવ્યું છે તે બધા કાર્સેનોજેનિક છે. તો એનો શક્ય હોય ત્યાં સુધી આપણે ગોળા ખાઈએ કે કોઈ પણ મીઠાઈઓ ખાઈએ તો તે વખતે કલર વગરની ખાઈએ. પહેલામાં પહેલી વસ્તુ, ખાવાની વસ્તુ કલર કરતાં વધારે સ્વાદને આધારી છે, તો આપણે એનો ઉપયોગ કરીએ, ખાલી કલર ના નાખીએ. કલર ખાલી આપણે શો માટે જ નાખતા હોય છે, બાકી એની જરૂરિયાત ટેસ્ટ માટે નથી હોતી. તો કલર ઓલવેઝ એવોઇડ કરજો, કેમ કે નવા કાર્સેનોજેનિક લિસ્ટની અંદર કલર સૌથી પ્રમુખ કારણ બતાવી દીધું છે. તો સાથે અમે વાત કરી. ઓકે, બીજી એક વસ્તુ તમને કહું, અત્યારના સમાજની અંદર કેન્સર ભયંકર વધી રહ્યા છે. તો કેન્સર વધવાના કારણો તો ઘણા બધા બતાવ્યા છે, પણ આપણે એટલું કરી શકીએ કે આપણે કેન્સર ના થાય એના માટે શું કરી શકીએ, એ આપણા હાથમાં છે, બરાબર. તો ઔષધિ તરીકે રાજુભાઈએ પણ આપણને કહ્યું હતું કે કેન્સર ના થવા દેવું હોય ને તો એની અંદર આપણને એવું કહ્યું છે કે દૂધીનો રસ આપણા માટે એની અંદર કારગત છે, અને આમળા હળદરનો રસ. આમળા અને હળદર જ્યારે પણ શિયાળો આવે તે વખતે ચોક્કસ અને ચોક્કસથી પીવું. હું તમને પીવાનું એટલા માટે કહું છું, કદાચ કોઈ કહેશે મને કે યાર એની અંદર રસ પીએ છે એના કરતાં તું લચ્છો ના આપી શકે. લચ્છો શ્રેષ્ઠ છે, ના નથી કહેતો. કે લચ્છા એટલે આપણે જે છીણીને જે લચ્છા બનાવીએ છીએ તેની અંદર આમળાનો ઉપયોગ કરીએ, હલ્દીનો ઉપયોગ કરીએ. અને બીજી વસ્તુ, જેણે ડાયાબિટીસ મટાડવું છે પરમેનન્ટલી, પેન્ક્રિયાસ જો એક્ટિવેટ થતી હશે ને, રીએક્ટિવેટ થતી હશે, જે પેન્ક્રિયા નબળી પડેલી છે જેને લીધે શરીરની અંદર ડાયાબિટીસ છે, તો તેને રીએક્ટિવેટ કરવું હશે તો એની અંદર આમળા અને હળદર શ્રેષ્ઠ ઔષધિ બતાવી છે. તો શિયાળાની અંદર દરેક માણસના ઘરની અંદર આમળા હળદર એકદમ ઇઝી અવેલેબલ છે, તો એનો ઉપયોગ કરીએ. બીજું કે કેન્સર ના થાય એના માટેની પ્રિકોટિવ ઔષધિ છે, કે ના થવા દેવું હોય તો આમળા અને હળદર શિયાળાની અંદર ખાઈ લો, કેમ કે હળદરની અંદર સારામાં સારું કર્ક્યુમિન છે. લીલી હળદર કે સૂકી બેવમાં કર્ક્યુમિન છે, પણ કહેવાનો મતલબ એવું કે કોઈ પણ દિવસ સૂકી વસ્તુ કરતાં લીલી અને તાજી ઔષધિની અંદર વિશેષ વસ્તુ બતાવી છે, એટલા માટે તો આપણે એને પહેલા આરોગવાનો આગ્રહ રાખીએ. તો આમળા અને હળદર આપણે ચોક્કસથી લઈએ. અને કોઈક એવું કહેશે કે ભાઈ લચ્છા કરીને આપણે ખાઈએ તો એનો વધારે સારો ફાયદો છે કે એની અંદર ફાઈબર બી મોજૂદ મળે છે.
પણ સમજો કે તમે કંઈ ના કરવા તૈયાર હોય ને રસ લઈ લેવો હશે તો એની અંદરના કન્ટેન્ટ તો આપણને પૂરેપૂરા મળી જાય છે ફાઈબર સિવાયના, તો એમાં પણ કોઈ રીતે નુકસાન નથી. તો આપણે એનો ઉપયોગ કરીએ. અને ડાયાબિટીસની શ્રેષ્ઠ ઔષધિ છે. હા, જે લોકો 3 મહિના સુધી આમળા અને હળદર પી લેશે તેના શરીરની અંદરથી ડાયાબિટીસ નીકળી જશે. કોઈએ પણ પ્રયોગ કરવું હોય ને તો હજી તો શિયાળો ચાલુ છે, તમે કરજો. મારા પ્રમાણે એવું છે, તમે 30 દિવસ સુધી નિયમિત રીતે જોઈએ તો 2 વાર લઈ લો. આપણો મહિનો પૂરો થઈ ગયો હોય તો તમે 2 વાર લઈ લો. ડાયાબિટીસના પેશન્ટો જોઉં કે શું પરિણામ આવે છે. તેનો ડાયાબિટીસ બહુ મજાથી નીકળી જશે. અને ડાયાબિટીસના પેશન્ટની અંદર જેને સમજો દવા લીધા પછી પણ પિંડી દુખે છે, બાકીની સમજો ડાયાબિટીસ જન્ય શરીર ઉપર જે પ્રોબ્લેમો છે તે બધા સોલ્વ થઈ જશે. તો આ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને કેન્સરની અંદર પ્રિકોટિવ ઔષધિ તરીકે દૂધીનો રસ, આમળા અને હળદરનો રસ, મધ નાખીને પણ લઈ શકાય છે. હા, જે લોકો ડાયાબિટીસનો પેશન્ટ પણ મધ લઈ શકે છે. પહેલી વસ્તુ એક અગત્યની વાત કરું, ડાયાબિટીસના પ્રેશર માટે કોઈ એવું કહેશે કે મધ ના લેવાય, મધ તો ગળ્યું છે. આયુર્વેદની રીતે મધ ગળ્યું નથી, મધ તુરું છે. એટલે મધને તમને લેવા માટે પરમિટ કરેલી છે. આમળું ખાટું નથી અને સિંધવ ખારું નથી. આ 3 વસ્તુ અપવાદ છે. ખાલી આપણે સિંધવ મીઠું છે તે ખારું નથી એવું કહીને આપણે લઈ શકીએ છીએ. આમળું છે ભલે ખાટા, પણ સમજો કે ગુણની રીતે આમળું તુરું છે એવું કહ્યું, સમજો મધુર છે. એમ તો આમળાને અપવાદ કર્યો છે, ખાટું નથી. અને તેવી રીતે મધ ગળ્યું નથી અને તુરું છે. આ આયુર્વેદના 3 અપવાદ છે, તે પણ મેં તમને સાથે વાત કરી. તો કેન્સર ના થાય એના માટે આ પ્રયોગ બહુ સારો છે. પછી પણ સમજો સમય મારો પૂરો થયો છે, બધાએ બહુ શાંતિથી સાંભળ્યો. હું દર વખતે સમજો કે મારું વ્યાખ્યાન પૂરું કરું છું તે વખતે સાથે સ્વદેશીની વાત કરું છું. 7,34,000 ક્રાંતિકારીઓએ પોતાના શરીરની આહુતિ આપી ત્યારે ભારતના આપણે બધા માણસો આઝાદ થયા છે. તો એ બધા શહીદો અને એમના પુણ્યાત્માઓને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ એમણે આપણને આઝાદી અપાવી, પણ ફરીથી આઝાદી કાયમ રહે. એટલા માટે હું અત્યારે સમાજના નાગરિકોને વિનંતી કરું, અત્યારે આપણે સવારથી સાંજ સુધીની અંદર ઉઠીએ ત્યારથી રાતે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા થયા. સવારે ઉઠીએ, પહેલી વસ્તુ બ્રશ કરીએ, ટૂથપેસ્ટ કઈ વિદેશી, કોલગેટ, પામોલિવ, આ બધી જ સમજો કે વિદેશી કંપનીઓની, આપણે ફોરેન્સ હોય કે ક્લોઝઅપ હોય, આ બધી વિદેશી કંપનીઓની આપણે પેસ્ટો વાપરતા થયા. બ્રશ તો કે વિદેશી કંપનીનું. ત્યાર પછી નાહવા જઈએ, સાબુ વિદેશી કંપનીઓનું. નાહીને આવીએ, કપડાં વિદેશી કંપનીઓના. ત્યાર પછી ઘરની બહાર જોઈએ, બૂટ વિદેશી કંપનીઓના. ત્યાર પછી ગાડીમાં બેસીએ, ગાડી વિદેશી કંપનીઓની. ભોજન અત્યારે વિદેશી થઈ ગયું, ભેષજ વિદેશી થઈ ગયું, ભજન ઇવન વિદેશી થઈ ગયું. માફ કરજો, મારે કહેવું પડે એવું છે એટલા માટે કહું છું. તો આ બધું જ વિદેશી. છેલ્લી વખતે સાંજે આપણે સૂવા જઈએ ને તો મચ્છર અગરબત્તી વિદેશી અને પાથરી અને તે ગાડલું વિદેશી. આટલી વિદેશીપણામાં આપણે આવી ગયા છે. તો આપણી ફરજ નથી કે આપણે પણ આપણા દેશને, કે આપણા પૂર્વજોને, કે આપણા બાળકોને નવું ભવિષ્ય આપીશું. તો શું આપીશું? કૂવામાં હશે તો હવાડામાં આવશે, કૂવામાં જ નહીં હોય તો હવાડામાં આવશે ક્યાંથી? બધા પૈસા તો આપણે જ બહાર મોકલી દઈ રહ્યા છે અને એમની કંપનીઓ ધરલ્લે નફો કરીને લઈ જઈ રહી છે. આપણા જ શાસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. કોલગેટની અત્યારે વાત કરું તો એની એડો જોશો તો તમને તરત ખબર પડી જશે. પહેલાં એ લોકોએ મીઠાનો વિરોધ કર્યો, ચારકોલનો વિરોધ કર્યો કે કોલસા ઘસે છે આ લોકો, અને અત્યારે એ જ લોકો ચારકોલયુક્ત જ્યારે પેસ્ટ લઈને આવ્યા ને આપણે મજાથી સવારમાં શું કરીએ હતા કે ટૂથપેસ્ટ તરીકે આ કરીએ. હૃદય પર હાથ મૂકીને બધાને કહું, કયા માણસને ખબર નથી કે દાંતણ કરવું શ્રેષ્ઠ છે કે નથી? બધાને ખબર છે કે દાંતણ શ્રેષ્ઠ છે. કોને નથી ખબર? અત્યારે આપણને કહેવામાં આવે કે આપણે શું કરીએ છીએ તો ત્યારે હાથ ઊંચા કરાવું ને તો સાહેબ બધા હાથો ઊંચા થઈ જાય કે અમે લોકો પેસ્ટ કરીએ છીએ. નથી આપણી પોઝિશન અત્યારે ખરેખર શું છે એમ આપો. એટલે ભારતીય સંસ્કૃતિ આપણને ઋતુ પ્રમાણે દાંતણો આપ્યા, રસ પ્રમાણે દાંતણો આપ્યા છે કે કડવો, તુરો અને તીખા રસના દાંતણ કરશો ને તો દાંતની સમસ્યા જ નહીં આવે. પણ આપણા પર એડવર્ટાઇઝિંગના માધ્યમથી એટલો બધી વાર મારો કરવામાં આવ્યો કે આ જ સારું છે, આ જ સારું છે. આપણે આપણું શ્રેષ્ઠ દાંતણ છોડી દીધું અને અત્યારે
કૂતરાના ફોર્મની અંદર પેસ્ટ અપનાવી લીધી અને ડેન્ટિસ્ટોના દવાખાના ખોલાવી દીધા. એ જ રીતે અત્યારે માતૃશક્તિની વાત કરું તો એ માતૃશક્તિ કે જે લોકો નેચરલ ડિલિવરીથી ભારતની અંદર હજારો લાખો વર્ષથી ડિલિવરી કરાવતી હતી, અત્યારે આઈવીએફના દવાખાના જોઈએ છે ને તો શરમ આવે છે. કેટલા આઈવીએફના દવાખાના, એવું કહી શકાય કે લારીઓ પાણીપુરીના કરતા આઈવીએફના દવાખાના વધી ગયા એવી પરિસ્થિતિ થઈ. બહેનોએ તો ખાસ વિચાર કરવો જોઈએ, કેમ કે પાણીપુરી એમનો પ્રિય વિષય છે. પણ આ ત્યારે સમાજની પરિસ્થિતિ છે. સાચી વાત બધાએ સાંભળી, મેં મારો પ્રયત્ન કર્યો. કોઈ બી ભૂલ થઈ હોય તો તે મારી છે. મારો મજાનો શેર અને મારું સૌથી પ્રિય પાત્ર ભગતસિંહ, એનો એક શેર બધાને કહી અને મારી વાણીને વિરામ આપીશ. मेरे जज्बातों से इस कदर वाकिफ है मेरी कलम कि इश्क भी लिखना चाहूं तो कम वक्त इनकलाब लिखा जाता है. अस्तु. वंदे मातरम. ખૂબ ખૂબ આભાર. હવે હું નામદેવજી વૈદને પ્રાર્થના કરીશ. તેઓ પણ આપણને 10 મિનિટ વાત કરવાના છે. તો નામદેવજી વૈદ. ગુજરાતના એક સરસ કવિ થઈ ગયા છે અમદાવાદમાં, કૃષ્ણભાઈજી દવે. એણે સરસ વાત કરી છે કે લીમડાને આવી ગયો ત્યાવ, લીમડાના બાપા કે કઈ કઈ થાકી ગયો, ખાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. લીમડાને સામાન્ય રીતે કોઈ દી તાવ આવે નહીં. એમ મયંકભાઈ વાત કરી ને કે આજના પેપરમાં જ લખ્યું છે કે ગુજરાતની અંદર 40 વર્ષથી નાની ઉંમરના 42થી પણ વધારે ટકા લોકોના હૃદય નબળા થઈ ગયા છે. આ વાસ્તવિકતા છે. સર્વે કરવામાં આવ્યું કે શબ્દ છે રેડી ટુ ઇટ. ગુજરાતના બાળકો, ગુજરાતના યુવાનોમાં સૌથી વધારે ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડ, જંક ફૂડ ખાવાનું એટલી હદે ચલણ વધ્યું છે કે જો આપણે નહીં ચેતીએ, લગભગ 2000થી પ્લસ લોકો અત્યારે સાંભળી રહ્યા છે લાઈવ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી. આજે આપણે વ્રત જ લઈ લઈએ કે જો નહીં ચેતીએ ને તો મોટા મોટા તજજ્ઞોનું એવું કહેવું છે કે 2026 ચાલે છે, 2030 આવતા ભારતની 50% યંગ પોપ્યુલેશન અનક્યોરેબલ ડિઝીઝ, એવી બીમારી કે જેનો કોઈ ઈલાજ નહીં હોય, ગમે એટલા તમારા પૈસા હશે, ડાયાલિસિસ કરાવતા રહો, વાઘોડિયા જતા રહો કિડની કેન્સરના ટ્રીટમેન્ટ લેવા માટે, મુનિ સેવાસમ હોસ્પિટલમાં કીમોથેરાપી, રેડિયોથેરાપી, ગમે એટલી તમારી પાસે સંપત્તિ હશે, આ બધી બીમારી આ લોકો 100% લાવવાના. કારણ કે આટલું મોટું પોપ્યુલેશન એ લોકોને ક્યાં મળશે? દવાઓ વેચવી છે. તમને ખબર છે એક એક ડાયાલિસિસની મશીનની કિંમત કેટલી છે? નાના નાના હોસ્પિટલોની અંદર આથી 5 વર્ષ પહેલાં કે જ્યાં 4-5 મશીન હતા, તે હોસ્પિટલોની અંદર અત્યારે 25 મશીનો ચાલે છે, કારણ કે ડાયાલિસિસના પેશન્ટો વધી રહ્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે બજારમાં કેમિકલ સિવાય કશું જ નથી. આપણે જે કંઈ ગળી વસ્તુ બજારમાં વેચાતા ખાઈએ છીએ ત્યાં મિત્રો ખાંડ કે ગોળ નથી. બા નથી કે સુખડી છે તો ગોળ નાખી દેશે, મોહનથાળ છે કે ખાંડ નાખી દેશે. આ લોકોએ નવું કેમિકલ બનાવ્યું છે એસ્પાર્ટમ, જે ખાંડ કરતાં 200 ગણું વધારે ગળ્યું છે. 200 ગણું વધારે. જે કંઈ ઠંડા પીણા આપણે પી રહ્યા છીએ એના કારણે બાળકોની ભયાનક રીતે કિડની ડેમેજ થઈ રહી છે. જે ફિલ્મ સ્ટારોને જોઈને આપણે પી રહ્યા છીએ એ તો ફ્રીજનું ઠંડુ પાણી સુદ્ધા નથી પીતા, એ પણ ગરમ કરીને પાણી પીવે છે, પરંતુ એની એડવર્ટાઇઝ વ્યૂ જોઈને બાળકો પી રહ્યા છે અને બાળકોની કિડની ખૂબ ખરાબ થઈ રહી છે. આપણે જે કંઈ ઘરે વસ્તુ બનાવીએ છીએ ખાટી, ખારી ને તીખી, ઉદાહરણ તરીકે ભેળ બનાવી હોય તો બા ખાટી કરવી હોય તો લાંબડી નાખે, લીંબુ નાખે, તીખી કરવી હોય તો મરચું નાખે, ખારી કરવી હોય તો મીઠું નાખે. આ લોકોએ કેમિકલ બનાવ્યું છે MSG, મોનોસોડિયમ ગ્લુટામેટ. બજારમાં વેચાતી મોટા ભાગની ખાટી, ખારી ને તીખી વાનગીમાં કેમિકલ વપરાય છે. એટલી હદે ઘાતક કેમિકલ છે કે મિલીગ્રામની માત્રામાં પણ જો આપણા શરીરની અંદર જાતી રહે તો કેન્સર કરવા માટે કાફી છે. અને એનું ઘાતક પરિણામ 2023થી ગુજરાત કેન્સરમાં પ્રથમ સ્થાને છે, પ્રથમ સ્થાને જ રહેશે. અને આ કંપની આવનારા સમયમાં તમે જો અમદાવાદથી ભાવનગર જાઓ, જે ધોલેરા બની રહ્યો છે, આ કંપની ત્યાં આવવાની છે MSG બનાવવાની. કારણ કે એને ખબર છે આ લોકો ખૂબ ખાટી, ખારી, તીખી, ચટપટી વાનગી ખાઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં કેમિકલ વપરાય છે. મમ્મી ઘરે, બા ઘરે ચેવડો બનાવે તો હવાઈ જાય છે, બરાબર? આ પડીકું તમે કરો વર્ષો સુધી, મહિનાઓ સુધી હવાતું નથી, કારણ કે સલ્ફર ડાયોક્સાઇડ નામનું કેમિકલ નાખે છે. મયંકભાઈ કહે ને કેલ્શિયમ શરીરમાં ટકતું જ નથી, કારણ કે એક વખત સલ્ફર ડાયોક્સાઇડ તમારા શરીરમાં જાય, વાળમાં, નખમાં, દાંતમાં, હાડકામાં, જ્યાં જ્યાં કેલ્શિયમ છે યુરિન વાટે બહાર, કારણ કે નથી હવા દઉં એટલા બધા કેમિકલ નાખવામાં આવે છે. મોટા પ્રમાણમાં કેમિકલ નાખવાનો સૌથી ઘાતક વસ્તુ બજારમાં વેચાતી મોટા ભાગની તળેલી વાનગીમાં, ઘરે બાય છે તો સરસ વેફર તલના તેલમાં તળશે, શીંગ તેલમાં તળશે, આપણા પરંપરાગત તેલમાં તળશે. આ લોકો પાસે વડીલો 2 જ વિકલ્પ છે. પહેલું પામ તેલ. દુનિયામાં સૌથી વધારે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પામ તેલની ખેતી કરવામાં આવે.
અને સૌથી વધારે કન્ઝપ્શન ભારતમાં થાય, ભારતમાં પણ સૌથી વધારે ગુજરાતમાં થાય. પામ તેલથી વાત અટકતી હોય તો એનાથી પણ આગળ હવે ગયું છે. ચરબીના તેલ હવે બજારમાં ખૂબ આવી ગયા છે. ગુજરાત બેકરી પ્રોડક્ટમાં પ્રથમ સ્થાને છે. એટલા મોટા પ્રમાણમાં બેકરી પ્રોડક્ટ ગુજરાતમાં ખવાય છે અને ત્યાં મોટા ભાગે યા તો પામ તેલ વપરાય છે યા તો ચરબીનું તેલ વપરાય છે. આજે પણ વડોદરાની અંદર, સુરતની અંદર 120 થી 160 રૂપિયા પ્રતિ કિલો ઘી મળે છે. માનશો તમે? મળે છે. અને બેકરી પ્રોડક્ટમાં ધડેલીથી ઘી એ આવે છે ક્યાંથી? જાનવરોની ચરબીમાંથી. આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇન, આપણા આંતરડાની અંદર છે, પેટની અંદર, કિડની અંદર, એને સુરક્ષિત રાખવા માટે ભગવાને બહુ સારી ચરબી મૂકી છે, કારણ કે આપણે ખરાબ ના થાય. પરંતુ જાનવરોને કાપવામાં આવે, સીધી ચરબી કન્ઝપ્શન ના કરી શકાય, એટલે એને બોઇલરમાં નાખીને ગરમ કરવામાં આવે ને ઘી જેવો પદાર્થ નીકળે. આ બજારમાં વેચાતી વસ્તુઓમાં વપરાય છે. અને આપણે કહીએ ભૈયાજી મેરી ભાજી પાવ જરા બટર મેં બનાના. એ બટર ક્યાંથી આવે છે? બધું અહીંથી આવે છે. બરાબર. આ લોકોએ ખાંડ કે ગોળના વિકલ્પ રૂપે આવા બધા ઘાતક કેમિકલો બનાવ્યા છે. બજારમાં જે નાના નાના બાળકોને શા માટે ડાયાબિટીસ આવવા લાગી? તમને જાણીને આશ્ચર્ય થશે, ગુજરાત પ્રથમ સ્થાને છે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસની અંદર. એક વખત બાળકને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ આવી, બાળકની જિંદગી કાચના ગ્લાસ જેવી થઈ જાય. કેવી રીતે સાચવશો એને? સ્કૂલે નહીં મોકલી શકો, રમવા નહીં મોકલી શકો, ન કરે નારાયણને વાગશે તો રૂજાશે નહીં. શું કરવા? આ મેંદાવાળી વસ્તુ. ઘરે રોટલી બનાવે તો 24 કલાક અંદર સારી નથી રહેતી. બજારની બેકરીવાળી વસ્તુ મહિના સુધી સડતી નથી. યાદ કરો, મમ્મી દિવાળી ઉપર આપણે નાનખટાસ બનાવતા હતા. આપણો લોટ લઈને જતા હતા, આપણી ખાંડ લઈને જતા હતા, આપણું ઘી લઈને જતા હતા, અને 15 દિવસ પછી નાનખટાસ ન ખાવ તો ફૂગ આવી જતી હતી. હવે શા માટે નથી આવતી? આ લોકોએ એની અંદર એક કેમિકલ નાખ્યું છે, એનું નામ છે એલોક્ઝન. બજારમાં વેચાતી મેંદાવાળી વાનગી, લોટવાળી વાનગી, બિસ્કિટ, વડાપાવ, પાઉં, સેન્ડવિચ, પીઝાનો રોટલો, આ બધી મેંદાવાળી વાનગીની અંદર મોટા પ્રમાણમાં આ એલોક્ઝન નામનું કેમિકલ વપરાય છે, કે જેથી કરીને એક વખત આ એલોક્ઝન નામનું કેમિકલ નાખી દેવામાં આવે એટલે આ વસ્તુ લાંબો સમય સુધી બગડે નહીં અને સારી રહે. તમે એક પ્રયોગ કરજો, તમે ચાઇનીઝની લારી પાસેથી નીકળો અને એ વઘાર કરતો હશે તો તમને આહલાદક સુગંધ આવશે. વિધિન સેકન્ડની અંદર એ સુગંધ તમારી નાસિકા સુધી પહોંચે એટલે તમને ખાવાની ઈચ્છા થાય. આપણે ભરપેટ ખાઈએ, આપણા શરીરમાંથી એક અમુક હોર્મોન્સનું સિક્રેશન થાય, અવાજ આવે ને, ઓ મતલબ ધરાઈ ગયા. એ કોણ અંદર કઈ વજન કાંટા મૂક્યા છે પ્રભુએ? નથી મૂક્યા, પણ સંતુષ્ટિ થઈ જાય છે ને. એટલે વાલો અંદર બેઠો છે, એ કહે છે કે ભાઈ હવે ન આવવા દેતો, ધરાઈ ગયો, હવે કાલે ખાજે. પરંતુ તમે બાળકને ઉપર પ્રયોગ કરજો, બાળકને ભાવતી કોઈ પણ વસ્તુ ઘરે ખવડાવજો, પછી પડીકાવાળી કોઈ વસ્તુ બાળકને ખવડાવજો, બાળક ધરાઈને ખાઈ જશે. આપશો ને તેટલું ખાઈ જશે, કારણ કે એની અંદર એટલા ઘાતક કેમિકલ છે. બ્રેનનું અને પેટનું જે સેન્સેશન છે, સંબંધ જે છે કે ભાઈ હવે પેટ ભરાઈ ગયું છે, નથી ખાવાનું, બધાએ અનુભવ્યું છે. આપણે હોટલમાં જમવા જઈ, આપણે ઓવરઇટિંગ કરી નથી આવતા, આવશ્યકતા કરતાં વધારે જમીન આવે છે, કારણ કે MSG એક એવું ઘાતક કેમિકલ છે કે સ્વાદનો અને તૃપ્તિનો સંબંધ જ ખતમ કરી નાખે. એટલે હંમેશા વધારે માત્રામાં શરીરમાં બાળકને ખવાઈ જાય અને નાની નાની ઉંમરના બાળકોમાં જે ભયાનક રોગો વધ્યા છે. જો હવે જાગૃત સમાજ, આધ્યાત્મિક રીતે સંપન્ન સમાજ, આર્થિક રીતે સંપન્ન સમાજ અને બૌદ્ધિક રીતે સંપન્ન સમાજ નહીં સમજે તો યાદ રહેજો, આપણી તમામ વડીલોએ ભેગી કરેલી ધન સંપત્તિ દવાખાને ખર્ચાય છે. તમે 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી વડોદરામાં રહો છો, તમે વડોદરાને ઊભું થતાં જોયું છે. કેટલી મોટી મોટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો વધી છે. આ વિકાસ નથી. જે સમાજમાં પોલીસ સ્ટેશનો વધે, જે સમાજમાં હોસ્પિટલો વધે, એ સમાજે ચેતી જવું જોઈએ. તો બજારના ફાસ્ટફૂડથી બચાવો. અને ખાસ 2 મિનિટમાં નિવેદન, વસંત ઋતુ આવશે, બધાને શરદી, ઉધરસ, કફ થાય, તરત આપણે દવા લઈ આવે. ક્યારેય ન લેવાય. શરદી તમારી મિત્ર છે, તાવ આપણો મિત્ર છે. આ મિત્ર ડિઝીઝ છે બધી. તમને લાંબા ગાળાની બીમાર ન આવે એટલે વાલો તમને ટૂંકા ગાળાની બીમારી આપે છે. પરંતુ આપણે શું કરીએ? દવા લઈને તરત દબાવી નાખીએ. બરાબર. અત્યારે અડદિયા ખાધા, મોહનથાળ ખાધો, પતંગ ચગાવતા ચગાવતા ચીક્કી ખાધી, એ નથી પછી કફ રૂપે બહાર નહીં નીકળે? એ નીકળે જ. અને કાઢવાની હોય એટલે શરદી થાય, તાવ આવે એટલે દવા ન જ લેવાની હોય. આપણા ઋષિમુનિઓ કહી ગયા, લંઘને પરમ ઔષધમ. તાવ આવે તો સારામાં સારી દવા એ ઉપવાસ છે. પણ આપણે ખાધા જ કરીએ. તાવ નહીં એમ થાય, અહીં તો જલસા છે ભાઈ, બીજે જવું જ નથી અમારે. બરાબર. ખાવાનું બંધ કરી દો, તાવને એવું લાગે અહીં તો કઈ મળતું જ નથી, ભાગો અહીંથી. બરાબર. તાવ આવે, શરદી આવે, પહેલી દવા ઉપવાસ. પણ બાળકો ન કરી શકે. બરાબર. તો શું કરવાનું? હળવું ભોજન લેવાનું. જુવારની ધાણી ખાવ. હોમિયા છે ને, હું કરા હોમવાની 1 મહિનો ખાવાની એટલે હોમવાની. અગ્નિ તો અહીંયા છે ને, 13 પ્રકારની અગ્નિ આપણા શરીરમાં છે. 7 રસાગ્નિ, 5 પંચ મહાભૂતોનું શરીર, પંચાગ્નિ, 7 ને 5
12 અને એક જઠરાગ્નિ 13 અગ્નિ આપણા શરીરમાં હોય. એની તૃપ્તિ કરવાની હોય તો આખો વસંત ઋતુ હોળીથી લઈને 1 મહિના સુધી જુવારની દાણી ખાઈએ, બાફેલા મગ ખાઈએ, તાવ આવે તો લીમડાની ગળોનો ઉકાળો પીએ, હળવામાં હળવું ભોજન લઈએ, મગનું પાણી પીએ, દાડમના દાણાનો રસ પીએ, જુવાર ખાઈએ, બાફેલા મગ ખાઈએ, તાવ જતો રહે. સિમ્પલ લીમડાની ગળો લઈ લો, સૂંઠ લઈ લો, પાણી નાખીને 50% બાળીને ઉકાળો, સવાર બપોર સાંજે તાવ જતો રહે. જે કંઈ પાણી પીએ છે 50% બાળેલું પાણી પીઓ, તાવ જતો રહે. અને લઘુમાં લઘુ ઉપવાસ કરો, તાવ જતો રહે. યુવાન હોય તો ઉપવાસ કરીએ, બાળક હોય તો આટલું ભોજન કરો તો તાવ જતો રહે. આપણે જાણી જોઈને જ બીમારી નાખી રહ્યા છીએ. પેકેટના રૂપમાં નાખી રહ્યા છીએ, જંક ફૂડના રૂપમાં નાખી રહ્યા છીએ, કોલ્ડ ડ્રિંકના રૂપમાં નાખી રહ્યા છીએ, અને પછી બીમાર પડીએ તો દવાના રૂપમાં નાખી રહ્યા છીએ. બરાબર? તો આડેધડ દવાઓ ન લેવી. આ બધી જે નાની નાની બીમારી આવે છે એ તમને અને મને, આપણો પ્રભુ ભયાનક બીમારી ના આવે, આપણને ડાયાબિટીસ ના થઈ જાય, આપણને કેન્સર ના થઈ જાય, આપણને હૃદયરોગનો હુમલો ના આવે, આપણને સાંધાના દુખાવા ન થાય. એટલે નાની નાની બીમારી પ્રભુ આપણને આપે કે મારા દીકરા નાની નાની બીમારી આપું જેથી કરીને ભયાનક બીમારી ના આવે. આપણે તરત દવા લઈને દબાઈ નાખી. બરાબર? એટલે કે ને ઝેર તો પીધા જાણી જોઈને જ આપણે પીએ છીએ. આપણે શાસ્ત્રો પાસે જઈએ, પડીકાથી બચીએ, ફાસ્ટ ફૂડથી બચીએ, જંક ફૂડથી બચીએ. બજારમાં વેચાતી કોઈ પણ પેકેટવાળી વાનગી હવે આપણા આરોગ્ય માટે સારી નથી. છેલ્લા 15-20 વર્ષની અંદર એટલી હદે ઘાતક રસાયણો અને કેમિકલ આ ખાદ્ય ખોરાકીમાં વપરાય છે કે એનો કોઈ અંત જ નથી. અંત એક જ છે, એનાથી આપણે દૂરી જ બનાવીને રાખીએ. એ આપણા આંગણા સુધી ના આવે એવો પ્રયત્ન કરીએ. અને જો નહીં હવે જાગૃત થઈએ તો યાદ રાખજો, 2030-31 આવશે, 4 કે 5 વર્ષ પછી ભારતની 50% યંગ પોપ્યુલેશન અનક્યોરેબલ ડિઝીઝમાં આવી જશે. અત્યારે આપણે બધાએ નક્કી કરવાનું કે આપણે આપણા પરિવારોને 50% જે હેલ્ધી લોકો રહેવાના છે એમાં રાખવાના છે કે ભયાનક બીમારી ના રાખવા. એ વેમમાં રહેવાનું જ નહીં કે અમારા ઘરે બીમારી નહીં આવે. એક વખત આ બીમારી આવ્યા પછી જતી નથી. અને આવા હજારોની સંખ્યામાં અમે બાળકો જોયા છે. અમારું મયંકભાઈનું દર શનિ રવિ અમારા આશ્રમ પર ઓપીડી ચાલે. આપણને જોઈને રડવું આવી જાય. 10-10 વર્ષની નાની નાની બાળાઓ, દીકરીઓને 400 ડાયાબિટીસ રહેતી હોય. વિચાર કરો, એના માતા પિતાને કેવી રીતે તમે સમજાવશો કે બેટા તારે આ નહીં ખાવાનું, બેટા તારે આ નહીં ખાવાનું, બેટા તારે આ નહીં ખાવાનું, ક્લાસમાં કોઈનો બર્થડે છે તો તારે ચોકલેટ નહીં ખાવાની. કાચના ગ્લાસની જેમ બાળકને સાચવવા પડે છે. એટલે આવી ભયાનક પરિસ્થિતિ હવે આવી ગઈ છે. જો હવે જાગૃત નહીં થઈએ તો હવે આનો કોઈ અંત નથી. તો તમામ સંતોને, વડીલોને હવે ખાસ વિનંતી કે બાળકોને બચાવી લો, યુવાનોને બચાવી લો. આપણી તો અડધી ગઈ અડધી રહી, પરંતુ આ લોકો પાસે આખી જિંદગી હજી બાકી છે. તો એના આરોગ્ય માટે શું કરી શકે? આવા કાર્યક્રમો કરીએ. બરાબર? જેથી કરીને આ બાળકોને જો ખબર પડે કે આટલા બધા પેકેટોની અંદર આટલી બધી ઘાતક વસ્તુ છે. કાલે જ્યારે બાળકો બધા આવશો ત્યારે ઓપીડીની સાથે સાથે અમે સરસ સમજી પેમ્પલેટ બનાવ્યા છે કે બાળકને શું સ્વીકાર કરો અને બહિષ્કાર કરો, અને સાયન્સ સાથે કે તમે આ વસ્તુ ખાઓ છો, તમે કોલ્ડ ડ્રિંક પીઓ છો, એની અંદર આ કેમિકલ છે, તમારા શરીરની જેને આ અંગ ઉપર નુકસાન કરે, એનો વિકલ્પ આપણા ઋષિમુનિઓ આપી ગયા છે. બસ આપણે સાચી માહિતી બાળકો સુધી જવા નથી દીધી, તો હવે આપણે જવા દેવી જ. જાગ્યા ત્યારથી સવાર. બરાબર? પણ બધાને અંતમાં એ વિનંતી કે પ્રારંભે સૂર આપણે નથી બનવું. બરાબર? મયંકભાઈના અવિરતપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આવી આ માહિતી તમામ આધ્યાત્મિક સંગઠનો, તમામ સામાજિક સંગઠનો, તમામ પારિવારિક સંગઠનો સુધી આ માહિતી જેટલી બને એટલી જવી જોઈએ. ટીવીના માધ્યમથી આ લોકો બાળકોના બ્રેન વોશ કરી રહ્યા છે. બરાબર? તો એક સજ્જન સમાજની, સંત સમાજની, સામાજિક સંગઠનોની, વડીલોની, સામાજિક વડવાઓની, તમામની, આધ્યાત્મિક સંગઠનોના લીડરોની તમામની જવાબદારી છે કે આવા કાર્યક્રમનું આયોજન કરીને જન સમુદાય સુધી, બાળકો સુધી, પરિવાર સુધી આ માહિતી પહોંચી શકે તો આપણે અમુક પરિવારોને બચાવી શકીશું. બરાબર? નહીંતર આવનારા સમયમાં બધું બરબાદ 100% થવાનું છે. પહેલું સુખ તે જાતે નિર્યા, કેટલું સાયન્ટિફિક આ કહેવત આપણા વડવાઓ કહીને ગયા છે. હા, આ વિષયને લઈને અથવા કોઈ પણ બીમારીને લઈને તમારા કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન કરજો. મયંકભાઈ એના જવાબ આપશે. સૌને જય સ્વામિનારાયણ. સર, પ્રશ્ન એવો હતો કે આપણે ઉપવાસ કરવો એ આયુર્વેદમાં બહુ સારું કીધું છે અને ઉપવાસ કરવાથી ફાયદા પણ બહુ થાય છે. પણ ઘણી વખત એવું ઓબ્ઝર્વેશન છે કે ઉપવાસ કરવાથી જેમ જેમ દિવસ પૂરો થવા આવે 5, 6, 7 એમ બહુ જ માથું ચડે છે. તો એના માટે શું સાવચેતી રાખી શકાય? બહુ સરસ સવાલ પૂછ્યો. જ્યારે પણ કોઈ પણ માણસ ઉપવાસ કરે તો તે દિવસે પાણી ચોક્કસથી પીએ, અને પાણી પીએ તો તે ઉષ્ણ પાણી પીએ. શક્ય હોય ત્યાં સુધી પાકું પાણી કહ્યું છે, એટલે એની અંદર સહેજ ઘી નાખીને પાણી પીએ. જ્યારે પણ સમજો ઉપવાસ હોય તો તે વખતે શરીરની અંદર, પેટની અંદર એસિડ 24 કલાક બનતું હોય અને એસિડ બનવાની ક્રિયા નિરંતર છે.
તો તમે ભોજન નહીં નાખો તો એ એસિડ અતિરિક્ત થઈ જશે. તમે પાણી સવારથી સાંજ સુધી થોડું ઉષ્ણ કે પાકું પાણી પીશો ઘી નાખેલું તો શરીરની અંદર વાયુ પણ જનરેટ નહીં થાય અને એસિડ પેશાબ દ્વારા બહાર નીકળી જશે, જેથી કરીને તમે સંપૂર્ણ તંદુરસ્ત રહેશો. અને સાંજ પડતા વાયુ વધે છે, એને લીધે માથાની ટેન્ડન્સી આવે છે. આ ટેન્ડન્સી તમારી સોલ્વ રહેશે. સર, આપણે વાત કરી અર્જુન છાલની માત્રા જણાવવા વિનંતી. હા, કોઈ પણ વસ્તુની માત્રા કહેવામાં ના આવી હોય તો આયુર્વેદનો એક સિદ્ધાંત તે વખતે 10 ગ્રામની માત્રા ગણવાની. જ્યારે કોઈ પણ વસ્તુની માત્રા ના કહી હોય તો તે વખતે 10 ગ્રામની માત્રા આપણે ગણી શકીએ. પહેલી વસ્તુ. તે છતાં અર્જુન છાલ જ્યારે શરૂઆતમાં લેવાનું ચાલુ કરીએ તો અડધી ચમચીથી શરૂઆત કરીએ અને જેમ જેમ તમારું શરીર એને એબ્સોર્બ કરે ત્યાર પછી તમે 10 ગ્રામ સુધી એને લઈ શકશો. નહીં તો શ્રેષ્ઠ રીત એવી છે કે સવારમાં 5 ગ્રામનો ઉકાળો પી લો અને રાત્રે 5 ગ્રામનો ઉકાળો પી લો. જો દિવસની અંદર 2 વાર ઉકાળો પી લેશો તો એને પ્રેશરની અંદર, કોલેસ્ટ્રોલની અંદર, રક્ત શુદ્ધિની અંદર બહુ સારા પરિણામો મળશે. રાત્રે વારે ઘડે પેશાબ માટે ઉઠવું પડે છે, એના કારણે ઊંઘ ડિસ્ટર્બ થાય છે. 5-6 વખત ઉઠવું પડે છે. જે બી માણસોની ઉંમર થઈ છે 50ની ઉપરની, પહેલાંના સમયની અંદર તો એવું કહી શકાય કે ભાઈ 60, પણ હવે સમજો કે આજની વાત કરું તો 50ની ઉપરની ઉંમર થઈ છે તો શરીરની અંદર પ્રોસ્ટેટની સમસ્યા મેજોરિટી માણસોને આવવાની ચાલુ થાય. એક ગ્લેન્ડ છે પ્રોસ્ટેટ, એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ એનલાર્જ થવાથી એટલે કે મોટી થવાથી શરીરની અંદર વારંવાર પેશાબ જવાની ટેન્ડન્સી ઊભી થાય. અથવા તો એ માણસે વિચાર કરવાનો કે એને કદાચ ડાયાબિટીસ આવી રહે. જેમને પણ ડાયાબિટીસ આવતું હોય તો તેને પણ શરીરની અંદર પેશાબની માત્રા વધી જતી હોય. કે આ પ્રોસ્ટેટને કારણે કે ડાયાબિટીસ આવવાના કારણે પેશાબ વારંવાર જવાની ટેન્ડન્સી આવે તો એણે પહેલી વસ્તુ પ્રોસ્ટેટની અંદર શું કરવાનું તો રસાયણ ચૂર્ણ કરીને એક ઔષધિ છે જેની અંદર ગળો, ગોખરું અને આંબળા 3ની માત્રા હોય, જેને સમાન માત્રામાં ભેગું કરીને રાત્રે દિવસે નિયમિત રીતે સવાર સાંજ 2 વખત લેશો ગરમ પાણી સાથે તો એને રાત્રે પેશાબ જવાની ટેન્ડન્સી ઓછી થઈ જશે. સર, એક પ્રશ્ન હતો કે ભોજનની યોગ્ય રીત શું છે? મતલબ કેવું થઈ છે કે આજના જમાનામાં એટલું બધું ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ કે પછી ભોજન વધતું જાય છે, એને લઈને સવાર જમ્યા હોય, વળી પાછા 11 વાગે નાસ્તો કરીએ, વળી 12-1 વાગે જમીએ, 3-4 વાગે પાછો કંઈક નાસ્તો જમીએ, ફ્રૂટ જમીએ, વળી પાછો 8-9 વાગે જમીએ, રાત્રે પાછું કંઈક હળવું લઈએ, તો મલ્ટિપલ ટાઈમ જમીએ છે. તો એમાં ભોજનની યોગ્ય રીત શું છે કે ભાઈ મલ્ટિપલ ટાઈમ જમવું બરોબર છે કે એટલીસ્ટ 3 ટાઈમ અથવા 2 ટાઈમ જ જમવું, અથવા તો શું યોગ્ય રીત છે સર? હા, સરસ સવાલ પૂછ્યો છે. અત્યારે લોકોને થોડું ખાવાની આદત પડી ગઈ છે. ઘણા બધા ડૉક્ટરોએ જે વિદેશથી ભણીને આવ્યા છે ને તે લોકોએ એવું કહ્યું કે ભાઈ થોડું ખાઓ, અને એને લીધે આપણે ભારતની અંદર પણ જે આપણી સનાતન પદ્ધતિ હતી કે તે આપણે છોડીને થોડી ખાવાના એમાં આવી ગયા. આપણને પહેલી વસ્તુ તો શંકર ભગવાનના માધ્યમથી આપણને કહેલી, પોથિયાના માધ્યમથી એણે ભૂલ કરેલી. આપણને 1 વાર ખાવાનું કહ્યું હતું અને એણે આપણને 3 વાર કહ્યું કે ભાઈ 3 વાર ખાવું ને 1 વાર નાવું. આ વાર્તા આખા સમાજની અંદર દરેક માણસને ના ખબર હોય એવી નથી. તેની જગ્યા એટલે છેલ્લે પણ આપણને એવું કહી દેવામાં આવ્યું કે 3 વારથી વિશેષ તો નથી જ ખાવાનું. આવું આપણને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું. પછી પણ એવું કહું છું, સાયન્સની વાત કરું તો તમારા શરીરની અંદર એટલે સમજો કે પાચક રસ છે, તો એવું સમજો કે એક વખત ભોજન પચાવવા માટે 350 ml પાચક રસ વપરાય છે. નિયર બાય અત્યારના શરીરની અંદર 1.5 લીટર પાચક રસ સવારથી સાંજ સુધી નિર્મિત થાય છે એવું માની લો. તો એક વખત ભોજન માટે 350 ml પાચક રસ વપરાઈ જાય. સવારે તમે 2 પકોડા ખાધા કે થોડોક નાસ્તો કર્યો તેમાં પણ 350 ml પાચક રસ વપરાઈ જશે. બીજી વાર જ્યારે ભોજન કરશો દાળ ભાત શાક રોટલી તારે પણ 350 ml પાચક રસ વપરાઈ જશે, અને ત્રીજી વાર ખાશો તો પણ વપરાઈ જશે. ચોથી વખત જ્યારે આપણે ખાઈએ છીએ કંઈક પણ ખાશો, તમે કહેશો કે મેં થોડુંક જ ખાધું કે ભાઈ આટલું જ ખાધું, આટલાનો સવાલ નથી. ચોથી વખત જ્યારે ખાશો તો તમારા શરીરની અંદર પર્યાપ્ત પાચક રસ નહીં હોય, અને નહીં હોય તો તે વખતે ભગવાને વ્યવસ્થા કરી છે કે તમારું એક ઓર્ગન છે પેન્ક્રિયાસ કે જે 2 કામ કરે. એનું મૂળભૂત કામ ઇન્સ્યુલિન બનાવવાનું છે અને સેકન્ડ કામ એ પાચક રસ બનાવવાનું કરી શકે છે. એટલે મગજ આદેશ આપે
પેનક્રિયાસને કે ભાઈ ભોજન આવ્યું છે, તું તારું કામ બંધ કર, પહેલાં પાચક રસ નાખ, નહીં તો વ્યક્તિ મરી જશે. એટલે પેનક્રિયા એનું મૂળભૂત કામ ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી અને પાચક રસ બનાવશે, તમે જીવી જશો. પણ આ કામ વારંવાર કરવાથી પેનક્રિયા નબળી પડી જશે અને તમે ઇન્સ્યુલિનના પેશન્ટ થઈ જશો. એટલે જ અત્યારે ડાયાબિટીસ સમાજમાં વધી રહ્યા છે. તો શક્ય હોય ત્યાં સુધી સવારથી સાંજ સુધીની અંદર 3 જ વખત મોં ખોલવાનું. એની અંદર ફ્રૂટ હશે, દાળ ભાત શાક રોટલી હશે કે ભજીયા હશે. 3 વખતથી વિશેષ ના ખાઓ. આપણે કેલ્શિયમ ઘટે નહીં એના માટે કેટલી માત્રામાં ચૂનો લેવાનો? હા, 24 કલાકની અંદર 1 ગ્રામની માત્રા પર્યાપ્ત છે. એટલે 1 ગ્રામ 24 કલાકની અંદર લો. વાતના પેશન્ટ હોય તો તે લોકો 2 ગ્રામ લઈ શકે છે. એટલે પાણીમાં ઓગાળીને લેવાનું? હા, એને લેવાની મેથડની અંદર એવું કે કોઈ માણસ પાણીને ઓગાળીની અંદર પણ લઈ શકે છે, એને છાશની અંદર ઓગાળીને પણ તમે લઈ શકો છો, ગોળની અંદર મૂકીને પણ ગોળી બનાવીને લઈ શકો છો, રોટલી સાથે પણ લઈ શકો છો. ચૂનો લેતી વખતે મોંની અંદર લાગવો ના જોઈએ કે જેથી કરીને મોં ફાટી જાય. બાકી તમે લઈ શકો છો, પણ એનું કોમ્બિનેશન તમે કાલે એવું કહેશો કે ચૂનો હું દૂધમાં લઉં તો દૂધ સાથે એ વિરુદ્ધ આહાર બનાવે છે, એટલે એ રીતે નથી લેવાનું. છાશ સાથે લઈ શકાશે, દહીં સાથે લઈ શકાશે, ગોળ સાથે લઈ શકાશે, પાણી સાથે લઈ શકાશે. કબજિયાત હોય અને આપણને રાત્રે સૂતી વખતે હુંફાળા પાણીમાં હરડે લઈએ તો હરડે કાયમ માટે લેવી પડે છે, તો એ નુકસાન કરતા છે? ના, બિલકુલ નહીં. માતા સમાન ગણેલી છે. હરિતકીને માતાનું સ્વરૂપ આપેલું છે. નજી સુધી ભારતની અંદર કોઈ પણ માતા હોય એણે એના પુત્રને નુકસાન કર્યું હોય એવી માહિતી નથી મળી. હરિતકીને તમે મરતા દમ સુધી લઈ શકો છો અને એનું કોઈ નુકસાન નથી બતાવ્યું. ગૌમૂત્રની જે વાત કરી તો ગૌ અર્ક પણ લઈ શકાય છે, તો એનું માપ જણાવવા વિનંતી કે પાણી સાથે લઈ શકાય તો પાણીનું માપ કેટલું રાખવું, અને 50 મિલી કે છે તો એ આમ ચમચી પ્રમાણે લઈ તો કેટલી ચમચી પ્રમાણે જો લઈ શકાય? શક્ય હોય ને ત્યાં સુધી જ્યારે અર્ક લઈએ તો એ કોન્સન્ટ્રેટ ફોર્મ છે ગૌ અર્કનું, કે જેને ડિસ્ટિલેશન કરીને આપણે બનાવતા હોય. તો ગૌ અર્કનું જે માપ છે ને તે નિયર બાય 2 ચમચી છે, 20 ml. બરાબર. 1 ચમચીને સામાન્ય રીતે આપણે 10 mlના માપ તરીકે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં ગણેલું છે. તો જેથી કરીને 20 ml જ આપણે અર્ક લેવાનો. એની અંદર પાણી જરૂરિયાત પ્રમાણે તમે ઉમેરી શકો છો. એટલે જરૂરિયાત પ્રમાણે તમારું મન જેટલી ઈચ્છા રાખતું હોય એટલું તમે એની અંદર પાણી ઉમેરી શકો છો. પાણીની અંદર વિશેષ નહીં ઉમેરો તો પણ ચાલશે. ઇવન ડાયરેક્ટ લેશો તોય અર્ક તરીકે લેશો તો પણ નુકસાન નથી કરતું, પણ પીવામાં સરળતા રહે એટલે તમે પાણી ઉમેરી શકો છો. ડાયાબિટીસ કયા છે કઈ રીતે ખબર પડે? 20 પ્રકારના કયા? હા, એમાં પણ જે 3 અલગ બતાવે ને, અલગ અલગ 6 છે, 10 છે. હવે એ કઈ રીતે ખબર પડે એનો હું ક્વેશ્ચન આન્સરની રીતે જવાબ આપું તો થોડોક અઘરી બાબત છે. પછી બી હું તમને ચલો વાતપિત્ત કફની એક સામાન્ય બાબત કરી દઉં કે કેવી રીતે માણસ કફ પ્રધાન છે, વાત પ્રધાન છે કે પિત્ત પ્રધાન છે તે ઓળખીએ. પ્રકૃતિની સામે તમે જોશો ને તો તમને ખબર પડશે કે જેનો સ્વભાવ ચકલી જેવો છે, તમે આજુબાજુ કોઈ દિવસ ચકલીને જોજો પક્ષી જગતની અંદર, એ ક્યારેય સ્થિર રહી જ ના શકે. એને રહેવું હોય ને તો એ સ્થિર ના રહે, એ આમ તેમ થશે. તમે ચકલીને ઓબ્ઝર્વ કરજો તો સમજો કે વાત પ્રધાન વ્યક્તિ છે. જ્યારે પિત્ત પ્રધાન વ્યક્તિ હશે, કશું બી સામેવાળો બોલશે ને, તને ખબર નથી કે હજી તો હાજ નથી પડી એટલે તરત જ ગુસ્સે થઈ જાય. સાપ જેવો સ્વભાવ હોય, એ પહેલાં ડંખ મારી જ દે, પછી એને પશ્ચાતાપ બી સૌથી પહેલો એને જ થાય. હા, પિત્તવાળા માણસને પણ એ તરત જ ડંખ મારી દે, કોઈ વ્યક્તિગત ના લે. આ તો સમજાવવા માટે કહું છું. તો સાપ જેવો સ્વભાવ જેનો હોય કે તરત જ ગુસ્સે થઈ જતો હોય તો એ પિત્ત પ્રધાન છે. અને જે સમજો કે મજાથી ભેંસ જેવો હોય, એટલે વ્યક્તિગત નહીં, જે બિલકુલ બાજુમાં બોમ્બ ફૂટે ને તો કે હવે ફૂટે, હવે એની મસ્તીમાં જ ચાલે. તો કહેવાય આ તો ખાલી તમને સમજાવવા માટે કહું છું. મારો કોઈ એવો ઉદ્દેશ કોઈને ભેંસ કહેવાનો નથી. હા, તો કહેવાનો મતલબ એ કફ પ્રધાન છે. તો આના ઉપરથી તમે ઓબ્ઝર્વ કરી શકશો. તે સિવાય આયુર્વેદની બહુ ડિટેલ બાબતો આપેલી છે. વાયુના લક્ષણો બતાવ્યા છે. વાયુ કેવો છે? વાયુ વૃક્ષ છે, ચલાયમાન છે, એટલે ગતિશીલ છે, ઠંડો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ છે. તો આ વાયુના લક્ષણો છે. પવનના જે લક્ષણો છે તે, અગ્નિના લક્ષણો જે પિત્તના લક્ષણો છે. અને સમજો કે એની અંદરથી બદબુ આવશે. જેના શરીરની અંદરથી બદબુ આવતી હોય તો સમજવાનું શરીર પિત્ત પ્રધાન છે. જેને પરસેવો વધારે થતો હોય
અને શરીરમાંથી બદબુ આવતી હોય, જેની પાદની અંદરથી બદબુ આવતી હોય, તો સમજી લેવાનું કે એના શરીરની અંદર પિત્ત છે. એનું પહેલાં ને પહેલાં શમન કરો. અને જેને કફ હોય તો સમજો પૃથ્વી તત્વ અને જળ તત્વ, જેની અંદર કફની અંદર ગુરુ છે, સ્નિગ્ધ છે, ભારી છે, ચીકણો છે અને ઠંડો છે. તો આ બધા લક્ષણો વાતપિત્તની અંદર બતાવેલા છે. કોઈક વાર મળશે ને તો ફક્ત એના પર જ આપણે પૂરેપૂરી વાત કરીશું. બરાબર છે? એટલે તો મેં અમારા ભાઈઓની સાથે હમણાં વાત કરીને ત્યારે મેં એવું કીધું કે એક સેશન બહેનોનું અલગ રાખો કે જેથી કરીને બહેનો એમની સમસ્યાઓ કહી શકે, યુવાનોનું રાખો તો યુવાનો એના સવાલો પૂછી શકે. તો એવી રીતે આપણે કરીશું તો વાતપિત્ત કફને આ રીતે તમે ઓળખશો તો તમને ખબર પડશે. કેમ કે આ એની ઓળખવાની મેં તને સરળ રીત કહી. આપણે છાસના જે લેક્ટોબેસિલસ છે એ એન્ઝાઇમ તરીકે કામ કરી શકે ખરા? હા, બહુ જ સરસ રીતે. અને એ એન્ઝાઇમ તરીકે જ કામ કરે છે. એટલા માટે તો એને અમૃત તુલ્ય કહ્યું છે. અને ભોજન પચવવાની અંદર મદદરૂપ થાય છે. એટલા માટે છાશ પીવી જોઈએ. પણ કઈ છાશ? એની બહુ સરસ વ્યાખ્યા આપેલી છે આયુર્વેદે. તક્રમ એવું કહ્યું છે. એટલે તક્રમ એટલે એવું કે તમે જે દૂધ છે તેની અંદર ઉષ્ણ પાણી નાખીને એને મોરવણ નાખીને ઉષ્ણ પાણી સાથે એને મોરવી દો. ત્યાર પછી બીજું દૂધ બીજે દિવસે નાખીને એને ફર્મેન્ટેડ કરતા જાઓ. અને જે દહીં બને તે દહીંને મથો, એની અંદરથી માખણ નીકળશે અને ત્યાર પછી જે નીકળશે તે તક્રમ. એને તમે જો નિયમિત રીતે બેસો તો એની અંદર આપણને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ મળશે અને એ અમૃત તુલ્ય ફાયદો કરશે શરીરની અંદર. ઓકે, બધાએ ફરીથી શાંતિથી સાંભળ્યો. કોઈ પણ ભૂલ હોય તો તે મારી પોતાની છે. આ સંસ્થાએ પૂરતી માહિતી આપેલી છે. પછી પણ કોઈ ભૂલો હોય તો હું સ્વીકારું છું, માફી માગું છું. બધાએ શાંતિથી સાંભળ્યો, ગુરુવર્ગ બેઠેલા રહ્યા, અમારા માટે આશીર્વાદ આપ્યા અને બધાનું હિત જોઈને જે કામ કર્યું તેના માટે હું ફરીથી એમને એક વંદન માટે ફરીથી રિક્વેસ્ટ કરું છું કે એ લોકો અમને આશીર્વાદ આપે અને આ વિચાર જન જન સુધી લઈ જવા માટે પ્રયત્ન કરે. આ સનાતન આયુર્વેદના સિદ્ધાંતો છે. જો પબ્લિક જાણી જશે તો ઘણું બધું સારું કરી શકાશે. અત્યારે જ અમે યુવાઓ સાથે વાત કરતા હતા ત્યારે મેં એવું કહ્યું કે આખા વર્લ્ડની અંદર પહેલામાં પહેલી વસ્તુ કે આખા વર્લ્ડમાં પહેલાં શસ્ત્રો સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ હતા. એટલે શસ્ત્રો વેચીને દેશો પૈસા કમાતા હતા. ત્યાર પછી અત્યારે ડ્રગ વેચીને કમાય છે, એટલે દવાઓ વેચીને કમાય છે. પછી પણ એક વસ્તુ તો છે જ, આપણે દવાખાને જઈએ છીએ ને પછી કાપે છે. જતા પહેલાં કે ઘરે આવીને તો નથી જ કાપતા ને. તો આપણે પ્રયત્ન કરીએ કે ત્યાં જવું જ ના પડે. અને આ પ્રયત્નો થઈ શકે એવા છે હજી પણ. જો બધા થોડો પ્રયત્ન કરશે સમાજ માટે તો ઘણું બધું થઈ શકે એવું છે. ને હજી બી બધા જાગૃત થશે. પહેલામાં પહેલી વસ્તુ એક જાપાનની કહું કે જાપાનની અંદર આજે પણ એ લોકો આપણી પાસેથી ચોખા પણ નથી મંગાવતા. એ લોકોના જાડા ચોખા છે જે ખાવા માટે ગમે એવા નથી. ત્યાંના યુવાનોથી માંડીને બધા માણસો એવું કહે કે આપણે આપણા ચોખા નહીં ખાઈએ અને બીજા દેશ પાસેથી મંગાવી લઈશું તો આપણા ચોખા કોણ ખાશે? આ જે સ્વદેશી જે બાબત છે ને, જેમના યુવાનોની અંદર, એમના દેશવાસીઓની અંદર જે છે, તેને લીધે જ નાનું અમથું ગુજરાત જેટલું જાપાન આજે બી વિશ્વમાં શેરમોર છે. આપણે દુનિયાની અંદર 150 કરોડની જનસંખ્યા પછી આપણામાં ભાવના નથી, દેશદાઝ નથી. ભાવના તો છે, બહુ જ ભાવના છે, પણ દેશદાઝ નથી. આ મારો દેશ છે એવું કોઈને લાગતું જ નથી. દરેક માણસની વાત કરું છું કે આ દેશ મારો છે. જે દિવસે આપણને એવું લાગશે ને કે આ દેશ મારો છે, તે દિવસે દુનિયાની કોઈ તાકાત આપણને અટકાવી શકે એવું નથી. કેમ કે વિશ્વની અંદર શ્રેષ્ઠ બેલેન્સિંગ ફૂડ આજે પણ ભારતનું છે. 26 ક્લાઇમેટિક ઝોન્સ છે, તે બધા ભારતમાં છે. એક ક્લાઇમેટિક ઝોન્સ એવું નથી કે જે ભારતમાં ના હોય. જ્યારે આટલી બધી વિષમતાવાળો દેશ, આટલા બધા ભગવાનને, કદાચ મને તો એવું લાગે છે ભગવાનને ભારત માટે પક્ષપાત છે. હું આજે બી એવું કહું છું, ભારત માટે પક્ષપાત છે. સ્વિટ્ઝરલેન્ડ ગયેલો માણસ પણ ખાલી તમારા હિમાચલની અંદર ફરીને આવે કે કાશ્મીરમાં ફરીને આવે ને તો બોસ એને સ્વિટ્ઝરલેન્ડ ઝાંખું લાગે. ખાલી એક જ વસ્તુની કમી છે, સ્વચ્છતાની. બાકી આજે બી એવું કહું છું કે ઓક્સિજનની માત્રાથી લઈને લીલોતરી સાથે ત્યાં આગળ એકલો બરફ છે જે વિધવા જેવો ફીકો લાગે છે. ફરીથી કહું, કોઈ માણસ વ્યક્તિગત ના લે, બિલકુલ ફીકું લાગે છે. ત્રીજા દિવસે તો તમને એવું થઈ જાય કે ચાલો ઘરે આવતા રહીએ, છોડી મેલો પૈસા.
આ પરિસ્થિતિ છે. પણ હજી બી તમે કાશ્મીરમાં જાઓ છો ને અને એની વાદીઓને જોઉં છો ને તો તમને પ્રેમ થઈ જશે. આજે બી હિમાલય પાસે જશો ને તો તમને પ્રેમ થઈ જશે. કોઈને હિમાલય સાથે પ્રેમ થતો જોયો છે? તમે ના જાઓ ને તો બેચેન થઈ જશો એમ. પણ સમજો, થોડીક દ્રષ્ટિ કેળવવી જોઈએ, પ્રકૃતિ તરફ જોવાની વૃત્તિ આવવી જોઈએ. આ દેશ મારો છે. જો આ ભાવના આવી જશે ને તો આપણને કોઈ અટકાવી શકે એવું નથી. આખા વિશ્વની અંદર જઈશું ને તો ત્યાં આગળ અમેરિકાની વાત કરું ને તો નાસાની અંદર સૌથી વધારે સાયન્ટિસ્ટ આપણા છે. ડૉક્ટરોની સંખ્યા જોઈએ તો 28% ડૉક્ટર્સ અમેરિકાની અંદર ભારતીય છે. તો બધી કી પોઝિશનની અંદર આજે પણ વૈશ્વિક રીતે ભારતીયો જ આગળ છે અને શ્રેષ્ઠ મગજના સ્વામી છે, કેમ કે એનું ફૂડ શ્રેષ્ઠ છે. હજી પણ બેલેન્સ ફ્રૂટ ખાય છે. તમે જે ખાવાનું ખાઓ છો ને તો તમારે જેટલું બેલેન્સ ફૂડ, દાળ ભાત શાક રોટલી પાપડ ચટણી અથાણું કોઈની પાસે નથી. બીજા લોકો ખાય છે તો મીઠ ખાય છે, બર્ગર ખાય છે, પીઝા ખાય છે, બેલેન્સ ફૂડ કોઈ નથી ખાતા. એટલે ભારતીયોનું મગજ તો હજી બી શાર્પ છે. પણ ખાલી રાષ્ટ્રીયતા લાવવાની જરૂર છે. જો આવી જશે ને તો સમજો કે જે ક્રાંતિકારીઓએ પોતાના દેહની આહુતિ આપી છે ને એને પણ એવું થઈ જશે કે મેં ખોટા જગ્યાએ કે ખોટા દેશ માટે નથી આપી. અને બધા માણસો આવો પ્રયત્ન કરે કે આ દેશ મારો છે, લાગણી જન્માવે. આપણા જ ભાઈ ભાંડુઓ મોટા થશે ને આપણે વિદેશીઓને કેવી રીતે મોટા કરી શકીએ? કોઈ દિવસ આપણા થઈ શકવાના છે? પહેલામાં પહેલી વસ્તુ, જેની પ્રકૃતિની અંદર જ બરફ છે તે લોકો ક્યારેય સૌમ્ય બની જ ના શકે. હા, આ મારી માન્યતાઓ છે એટલે મેં તમને કહ્યું. પણ આવું મને લાગે છે મારા ગુરુ રાજીવ દીક્ષિત તરીકે એમણે આખા દેશની અંદર ફરીને વ્યાખ્યાનો કર્યા છે અને લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. તો ફરીથી આ પ્રયત્ન અમે લોકો કરવા કોશિશ કરીએ છીએ. તો બધા શક્ય હોય ત્યાં સુધી સાથ આપે અને સમાજની જરૂરિયાત. ખૂબ સરસ. આપણે એકવાર જોરદાર તાળીઓથી મયંકભાઈ વૈદ અને સ્વામી નામદેવજી વૈદ એમનો આભાર વ્યક્ત કરીએ. એમણે આપણને ખૂબ જ એમનો અમૂલ્ય સમય ફાળવ્યો અને આપણને સ્વાસ્થ્ય વિશે જાગૃત કર્યા. તો હવે હું પૂજ્ય કોઠારી સ્વામીને પ્રાર્થના કરું કે સ્વામી આવશે અને નામદેવજી વૈદને પણ પ્રાર્થના કરું આપ પણ સ્ટેજ પર પધારશો અને પૂજ્ય સ્વામી આશીર્વાદ આપશે. અંતમાં જેમ વાલા ગુરુજી આપણને સવારની કથા દ્વારા પરલોકનું તો ખૂબ ધ્યાન રાખે છે, એમ આવા સેશન દ્વારા વાલા ગુરુજી આપણું આ લોકનું પણ ધ્યાન રાખે છે. હરિ કૃષ્ણ મહારાજની જય. ખૂબ સરસ. તો આ સાથે આપણું આજનું આ વૈદનું સેશન સમાપ્ત કરીએ છીએ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.